કંઈ પણ સારું કામ નવું કામ કરવા જઈએ તો પપ્પાને ઇન્ફોર્મ કરી, જો પપ્પા જલ્દી મસ્ત આશીર્વાદ આપો, અમે આમાં સફળ થઈએ. તો એક 5 વર્ષના બાળકને કેવી રીતે કહું કે દાદા નથી? તો એ કંકુ પુરાયો અંબાના ચોકમાં. એ ફિલ્મ અત્યારે રિલીઝ થાય ને તો બહુ જ બધાને ગમે. શ્રદ્ધા ડાંગર છે, ડેનિશા ગુમરા છે, જાનકી બોરીવાલા. વોટ એન એક્ટ્રેસ, શું ડિસિપ્લિન એક્ટ્રેસ છે. ઓનલી હિરોઈન મારા ટાઈમમાં હુ વોઝ ઝીરો ફિગર ટ્રેન્ડ હું લઈ આવી છું ગુજરાતમાં. મારા પપ્પા ક્યારેય નહોતા ઈચ્છતા કે હું એક્ટ્રેસ બનું. અરીસામાં જોઈને અભિનય કરવો ને પોતાની આમ તૈયાર થવું ને એવું બધું મને ગમતું. હિંમત નહોતી થતી પપ્પાને કહેવાની કે મને એક્ટિંગ કરવી છે. મારે મારા ઘરમાં જ સાબિત કરવું હતું કે આઈ એમ અ ગુડ એક્ટર એન્ડ આઈ કેન બી સક્સેસફુલ એટ ધીસ એજ. પપ્પા વોઝ નોટ ટોકિંગ ટુ મી ફોર સમ ટાઈમ. યુ નો વોટ, મને હંમેશા મારું એક્સિડન્ટ બહુ જ યાદ આવે. એવી વાતો પણ તમે સાંભળી હોય કે મોનાક્ષીબાઈ ઇઝ ફિનિશ્ડ, અભિનેત્રી તરીકે ખતમ થઈ ગઈ, લોકોને તમે બદલાતા જોયા, તમે તમારા પેનની ચિંતા કર્યા વગર એમના પેનની ચિંતા કરી. અને એટલી જ જવાબદારીનું કામ છે. જ્યારે હું આવી ને ત્યારે મને ખબર નહોતી કે હું કયા પરિવારમાં જઈ રહી છું, કે આટલી જવાબદારી હશે, આટલું ટ્રેડિશનલ ઘર છે. હું તો બહુ જ આમ બિંદાસ વેરી ફોરવર્ડ ફેમિલીમાંથી આવું છું અને તમે હિરોઈન રહી ચૂક્યા હો એટલે આજે તમે લોકો આમ કેમિસ્ટ્રી, આઈડિયલ કપલ, પાવર કપલ, આ બધા નામ અમને મળી રહ્યા છે હમણાંથી. આની પાછળ પણ કામ કરવું પડે છે. યુ હેવ ટુ વર્ક ઓન ઇટ. એની પાછળ પણ સંઘર્ષ હોય છે. એની પાછળ ઘણું બધું જતું કરવું પડે છે. ઝઘડો તો થવો જ જોઈએ અને કરી જ લેવાનો. માન તો નંબર 1 સ્થાને હોવું જોઈએ. ખરું. From the director's chair with Yuvraj Jadeja. હું યુવરાજ જાડેજા ફ્રોમ ધ ડિરેક્ટર્સ ચેર. આજે હું ડિરેક્ટરની ચેર પર નથી. આજે હું એવી ચેર પર છું, એવી જગ્યાએ છું જ્યાં દરેક ગુજરાતી ડિરેક્ટરનું બેસવાનું સપનું હોય છે. આ એક એવું ઘર છે, કરોડિયા હાઉસ એક એવું ઘર છે, એક એવી લેગેસી છે કે જે દરેક વ્યક્તિ માટે, દરેક સિનેમા પ્રેમી માટે આ ઘર એક મંદિર છે. આ ઘરની જે દિવાલો છે એ વાત કરે છે એની લેગેસીની, એના સંઘર્ષની, એની સફળતાની. અને આજે આપણે જેમની સાથે વાત કરવાના છીએ એમને કોઈ પરિચયની જરૂર છે જ નહીં. હું એમને કહીશ યુગ નાયિકા. ગુજરાતી ફિલ્મોના એ યુગ નાયિકા છે, એક અભિનેત્રીથી વિશેષ. હું ડિરેક્ટર તરીકે એમની સાથે કામ નથી કરી શક્યો અત્યાર સુધી, પણ એ સપનું ચોક્કસ છે કે હું એમને ક્યારેક ડિરેક્ટ કરું. કારણ કે એ કાસ્ટિંગ અભિનેત્રીનું નહીં હોય, એ એક સપનાનું કાસ્ટિંગ હશે કે જે મેં અગાઉ વાત કરી એમ દરેક ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરનું એ સપનું હોય છે. તો આજે વાત કરીશું કનોડિયા પરિવારના એ અમૂલ્ય વારસાની. આજે વાત કરીશું માતૃત્વની. આજે વાત કરીશું પરિવારની. ખૂબ લાગણી અને આદર સાથે સ્વાગત કરીએ મોના થીબા કનોડિયા. થેન્ક યુ સો મચ. બધા દર્શકોને યુવરાજભાઈ બ્યુટીફુલ ઇન્ટ્રોડક્શન આપ્યું. થેન્ક યુ સો મચ. માય પ્લેઝર. સો મેમ, હું સ્ટ્રેટ આપણે વાત કરીએ તમારા બાળપણની, પણ એ બાળપણની કે જેમાં તમે બહુ જ યંગ એજમાં અભિનેત્રી તરીકે શરૂઆત કરી, એના પર આવવું છે. એની પહેલા આપણે તમારા જન્મની વાત કરવી છે કે જે તમારો જન્મ થયો, તમારા કેટલા ભાઈ બહેન અને નામ તમારું કોણે પાડ્યું? મારો જન્મ જામનગરમાં થયો, જે બહુ ઓછા લોકોને ખબર છે, કેમ કે બધાએ મને મુંબઈમાં જ
ઉછરેલી, કેમ કે હું મુંબઈમાં ઉછરી છું, એટલે બહુ નાના હતા. પપ્પા રાજકોટના, મમ્મી જામનગરના. એટલે એવું હોય ને કે ડિલિવરી ટાઈમે મમ્મી પોતાના મમ્મીને ત્યાં જાય, એટલે મારા નાનીને ત્યાં. એટલે હું અને મારો ભાઈ અમે બંને જામનગરમાં જ જન્મ છે. અને પછી અમે બહુ જ નાના હતા, અમે મુંબઈ શિફ્ટ થઈ ગયા. એટલે મારા પપ્પા બાબુભાઈ થીબા, જેમને પહેલા એમનો પબ્લિસિટીનો બિઝનેસ હતો રાજકોટમાં, સોના પબ્લિસિટી કરીને, વિચ વોઝ ડુઈંગ વેરી વેરી વેલ. તે છતાં એમની અંદરનો હી ઇઝ અ રાઇટર, હી ઇઝ અ જર્નલિસ્ટ, હી વોઝ સબ એડિટર ઇન ફૂલછાબ રાજકોટમાં. બિઝનેસ હતો, જોબ હતી એટલી સરસ, તે છતાં એમને અંદરથી ફિલ્મ લાઈનનો આમ શોખ હતો. જર્નલિસ્ટ હતા, એટલે જર્નલિસ્ટ બોલવામાં અને લખવામાં હંમેશા સારા હોય. તો એમણે એક ફિલ્મ લખી, પારકી થાપણ, જે આમ સુપર ડુપર ડુપર હિટ ગઈ. That's how he started his career through ગુજરાતી ઇન્ડસ્ટ્રી. રાઈટ. અને પછી એ પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવ્યા. અને મુંબઈમાં રહેતા પણ ગુજરાતી ફિલ્મોનો લાઇન પ્રોડ્યુસર, EP, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર, આ તો એમણે ચાલુ જ રાખ્યું. અને બોલિવૂડમાં એમણે પોતાનું નસીબ અજમાવ્યું, જેમાં એ સક્સેસફુલ થયા. એટલે આ રીતે એમની જર્ની. તો એમની જર્ની સાથે સાથે અમે પણ મુંબઈ શિફ્ટ થયા. તો આ મારી જર્ની, જન્મ જામનગર, મોટી થઈ મુંબઈમાં. અને બાકી તો એક ભાઈ છે. નામ એકચ્યુઅલી પપ્પાને સોના પાડવું હતું, કેમ કે અમારા બંગલોનું નામ સોના હતું રાજકોટમાં. પણ મારી મમ્મી કે બધા ચીડવશે, સોના ઓલું છે ને આમ મોના એટલે પાડ્યું, કારણ કે સોના મોના રાઈમ તમે કરો. હવે મોનામાં પણ પેલી પેઇન્ટિંગ હતી મોનાલિસા. સો માય પપ્પા લવ ધેટ પેઇન્ટિંગ. તો મારા મમ્મીને તો આ નામ પણ નહોતું ગમતું, એમને સોના પણ નહોતું ગમતું, એમને મોના પણ નહોતું ગમતું, કેમ કે પેલો અજીતનો ડાયલોગ હતો ને કે મોના ડાર્લિંગ, તો કે મારી દીકરીને બધા ચીડવશે, મોટી થશે ને તો બધા ચીડવશે. અને થયું, ચીડવતા હતા બધા. તો પછી પણ પપ્પા કે આ મને બહુ, તું મને સોનાએ નથી રાખવા દે, તું મને મોના તો રાખવા દે, કેટલી બ્યુટીફુલ પેઇન્ટિંગ. તો પછી સમહાવ મમ્મીએ કીધું ઠીક છે, તમારી મરજી છે ને, એટલે એમને મોના નામ રાખી લીધું. તમે નાનપણમાં તોફાન કરતા હતા? જરાય નહીં. અચ્છા. એકદમ શાંત પહેલેથી જ. એટલે એટલું સ્ટ્રિક્ટ વાતાવરણ ઘરનું. માય પપ્પા ઇઝ વેરી સ્ટ્રિક્ટ. હી ઇઝ નોટ ઇન આર્મી, યેટ હી ઇઝ લાઈક એન આર્મી મેન. આટલા વાગે જમવાનું, આટલા વાગે સુઈ જવાનું, આટલા વાગે ભણવાનું, બધું આમ મિલિટરી રાજ. એટલે હિતુ અત્યારે એમને મારા ઘરે ગમતું નથી. આમ જમાઈ તરીકે જાય તો એમની તો આમ બહુ ખાતિરદારી થતી હોય, તોય નથી ગમતું. એ કે તારા ઘરમાં મને આવું ને તો મને આમ સ્ટ્રિક્ટ માહોલ ની આમ સુગંધ આવવા માંડે. આમ ના ટ્રેન પટરી પર ચાલતી હોય તો આમ જ જાય, પછી આમ એનું બધું રૂટ ફિક્સ્ડ હોય. એવી રીતે અત્યારે પણ ત્યાં એ રૂલ્સ ફોલો થાય છે, જેને હું ડિસિપ્લિન કહું છું. અને આઈ ટેક ઇટ ઇન અ પોઝિટિવ વે, કે ડિસિપ્લિન હોય તો તમારું જીવન બેટર હોઈ શકે. ખરું. એટલે ડિસિપ્લિન ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. અને તમે છો જ મોસ્ટ ડિસિપ્લિન પર્સન. યસ, આઈ એમ વેરી ડિસિપ્લિન પર્સન. હું કોશિશ કરું કે વેન આઈ એમ નોટ શૂટિંગ ઓર વેન આઈ એમ નોટ વર્કિંગ, કોઈ ઇવેન્ટ કે ફંક્શન્સ ના હોય તો હું ટાઈમસર સૂવું. હિતુના ટાઈમિંગ્સ બહુ ઇરેગ્યુલર હોય, કેમ કે એમના નાઇટ શૂટ્સ ચાલતા હોય. એમાં પણ અમે મેનેજ કરીએ કે યુ શુડ ગેટ 8 hours sleep. આઈ એમ અ મોર્નિંગ પર્સન, સો આઈ લવ મોર્નિંગ્સ. આજ સુધી એવું બન્યું જ નથી કે મેં સનરાઈઝ ન જોયો હોય. હા, એટલે જ્યારથી આમ સમજણી થઈ ને ત્યારથી એક તો ઘરમાં વહેલું ઉઠવાનું જ આમ ચલણ છે કે સનરાઈઝ થાય ત્યારે તમારે ઉઠી જવાનું, પછી એ રજા હોય તો પણ. અનલેસ કે મારા નાઇટ શૂટ હોય તો અલાઉડ હતું ઘરમાં કે હા રાત આખી રાત શૂટિંગ કરીને આવી છે. અધરવાઇઝ એ વાતાવરણ જ એવું હોય કે તમને સુવો તો ગિલ્ટી ફીલ થાય. અરે બાપરે, લોકોમાં કોણ હોય, મમ્મી પપ્પા કે શું થઈ ગયું, લેટ થઈ ગયું. તો તમે અભિનય ક્ષેત્રે જ્યારે આવો છો, તમારા
ઘણા પાત્રો, ચુલબુલી ચંચળ છોકરી, ફૂલ ઓફ લાઈફ, એ એ કેવી રીતે? કારણ કે તમે એ બધું જોઈને તો મને એવું લાગ્યું કે તમે નાનપણમાં બહુ તોફાની રહ્યા હશો. એ બધું અંદર અંદર નું બહાર કાઢ્યું નહીં, જે મેં ફિલ્મોમાં કાઢ્યું. સી, હા. એવરી ચાઇલ્ડ ઇઝ વેરી નોટી. બધા જ મસ્તીખોર હોય, બોય ઓર અ ગર્લ. હમ હવે એ ઘરમાં કેટલું અલાવ થાય છે હમ એના ઉપર હોય. હવે મારા ઘરમાં એટલું સિરિયસ વાતાવરણ, જોક્સ પણ ક્રેક ના થાય. પપ્પા એમના કામમાં, મમ્મી એમના કામમાં, સ્કૂલેથી ઘર, એ જ અમારી લાઈફ હતી. અમે હોલિડેઝ માટે પણ આમ બહુ કંઈ નહોતા જતા. જે બી હું ફરી છું કે ટ્રાવેલિંગ કર્યું ને, એ બધું શૂટિંગમાં મેં જોયું. હમ બાકી હું મુંબઈ રહેતી હતી, પણ મેં લોનાવલા ને એવું પણ અમે લોકો નહોતા જતા. એટલા પપ્પા ઇઝ વર્કોહોલિક, હમ એટલું બધું. તો હું પણ એવી જ વર્કોહોલિક બની ગઈ. મમ્મી ઇઝ ઓલ્સો સેમ. હમ સો એ જે બધું અંદરની જે બધી મસ્તી હતી ને, એ બધું મારા કેરેક્ટર્સમાં મેં ભજવ્યું છે. ને એ બધી મજા મેં મારા કેરેક્ટર્સમાં કરી છે. આઈ સ્વેર, મને તો જે મજા આવી છે ને એઝ એન એક્ટર, એક્ટ્રેસ બનવાની, કે મને જેટલા મારી વિશીઝ હતી ને બધી, ફૂલોના હિંચકા પર ઝૂલવાનું ને, ઝરણામાં પગ છપ છપ કરવાના ને, મસ્ત મસ્ત કપડાં પહેરવાના ને, બધું જ મેં મજા કરી છે. અને પેકઅપ પછી પાછા ડિસિપ્લિનમાં આવી જવાનું. હા, હું 8 વાગે સુઈ જતી તો યુનિટમાં બધાને નવાઈ લાગતી, કેમ કે સવારે 5 વાગે ઉઠવાનું હોય ને. તો મને એવું હતું કે જો હું નહીં સૂઉં ને તો મારો ફેસ ફાઇન નહીં લાગે. 7 વાગ્યાની શિફ્ટ હોય. ઓફકોર્સ ઓફકોર્સ. સો એ ડિસિપ્લિન તો યસ. તો 17 વર્ષની ઉંમરે તમે ડેબ્યુ ફિલ્મ કરી, રાઈટ? યસ. તો ત્યારે 17 વર્ષની સમજણ મુજબ જે ફિલ્મની વાર્તા હતી, કેટલું સમજીને કર્યું કે કેટલું એક સમજ વગર કર્યું? કારણ કે અભિનય તો તમે કર્યો અને બહુ સુંદર કર્યો, બહુ સુંદર એ ફિલ્મમાં તમારું કામ છે. પણ ત્યારે ઉંમરની સમજણ, એ સમયે તમે એ ફિલ્મની વાર્તા, દ્રશ્યો, ગીતો કઈ રીતે કન્સીવ કરી રહ્યા હતા? કારણ કે યુ વર સો યંગ, વેરી ગુડ ક્વેશ્ચન. એકચ્યુઅલી સમજ નહોતી કેરેક્ટરને સમજવાની. આઈ વોઝ એબ્સોલ્યુટલી ડિરેક્ટર્સ એક્ટ્રેસ, અત્યારે પણ હું એમની જ, વોટ એવર માય ડિરેક્ટર સેઝ, પણ અત્યારે મને એ સમજ છે કે આ કેરેક્ટર જો હું હોઉં રિયલમાં, તો એ કઈ રીતે ભજવું, એની બોડી લેંગ્વેજ, એની સમજણ, એ બધી મેચ્યોરિટી આવી ગઈ છે વિથ ધ એક્સપિરિયન્સ, વિથ ધ એજ. એ સમય એટલી, 17 years ઇઝ, યુ આર જસ્ટ સ્ટીલ ટુ યંગ. તો એ સમજ નહોતી, પણ જેમ ડિરેક્ટર કહેતા હતા એમ કરતી હતી. અને ક્યારેક છે ને, ભોળપણમાં, બાળપણમાં, અણસમજમાં તમે શું ભજવી દો છો એ તમને પોતાને ખબર નથી હોતી. અને બિંદાસ એક પાત્ર ક્યારેક ભજવાઈ જતું હોય છે, વિધાઉટ થિંકિંગ. હા, એ હતી કે હું આમ બહુ બિંદાસ હતી અંદરથી. આમ આઈ વોઝ પોર્ટ્રેઇંગ કે હું આમ બહુ શાંત અને એમ છું. પણ વેન ઇટ કમ્સ ટુ ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરા, જ્યારે કેમેરો ઓન થાય ત્યારે આમ છોડી દો પોતાની જાતને, કે વોટ એવર ઇટ ઇઝ. તો એ બચપનામાં થઈ ગયું. અને બહુ સુંદર થયું. આઈ ડોન્ટ નો, યુ આર ટુ કાઇન્ડ ટુ મી. પણ મને ખબર છે, મને મારી પહેલાની ફિલ્મો નથી, એમ મારી એક્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ નથી ગમતી, કે મને એમ થાય છે કે કાશ મારામાં એ બધી સમજ હોત તો હું આ પાત્ર વધારે સારી રીતે ભજવી શકી હોત. ના, હું તો ચાહક છું એ ફિલ્મોનો, અને મેં એ દોરની ફિલ્મો જોઈ છે. હું સમજણો થયો ત્યારથી મેં સિંગલ સ્ક્રીન્સ જે એક્ઝિસ્ટ કરતા હતા ત્યાં જઈને હું ફિલ્મો જોતો હતો. અને I want to add here one thing, કે I'm so blessed કે I got beautiful good directors. એટલા સારા ડિરેક્ટર્સ મળ્યા કે જેમણે મને બચાવી લીધી. એ જેમ કહેતા ગયા એમ હું કરતી ગઈ, એમને જે રીતે મારું કેરેક્ટર પોર્ટ્રે કરતા ગયા, મને સમજાવતા ગયા એમ હું કરતી ગઈ. એટલે આઈ એમ બ્લેસ્ડ ટુ હેવ ગુડ ડિરેક્ટર્સ ઇન માય કરિયર. જી. અને હું જે કહી રહ્યો હતો ને કે હું તમને જોતો આવ્યો છું પહેલેથી, આજે વેન આઈ જસ્ટ એન્ટર્ડ અને તમને મેં જોયા, કીધું આ જે અભિનેત્રીએ ડેબ્યુ કર્યું હતું અને જે આટલા વર્ષો પહેલા હું જોતો હતો, યુ આર સ્ટીલ લુકિંગ ધ સેમ. ના, હવે તો મમ્મા બની ગઈ છું. મારો 11 વર્ષનો દીકરો છે. નો, બટ આઈ થિંક એવરીવેર
ઇવન ઇન યોર લુક્સ ડિસિપ્લિન હેલ્પ્સ. તમે શું જમો છો, કેટલું જમો છો અને કેટલું ઊંઘો છો અને કેવી ડિસિપ્લિન લાઈફ જીવો છો, એ બહુ ડિપેન્ડ કરે છે હાવ યુ લુક. એ મારું માનવું છે. તમે હિતુ સર સાથેના એક વ્લોગમાં દિવાળી વખતનો વ્લોગ, જેમાં તમે આખા ઘરનું દર્શન કરાવી રહ્યા છો અને એમાં તમે હિતુ સરને પ્રોમિસ આપી રહ્યા છો કે મને કીધા કરે છે ટ્રેડમિલ કરવાનું, જે હું કરતી નથી, પણ હું હવે ચાલુ કરવાની છું. કરી દીધું. યસ. એટલે પછી તો મારા સાસુમાએ મને છેલ્લી કે જો હવે આ ટ્રેડમિલ તું નહીં કરે ને તો હું કોઈકને ગિફ્ટ આપી દઉં છું. મેં તો ના હું કરીશ. અને પછી આઈ સ્ટાર્ટેડ ડુઈંગ ફિલ્મ્સ. પછી મેં મારી જાતને જોઈ કે એટલે કેમેરામાં તમે હંમેશા વધીને જ આવો, એટલે પતલા લાગવા માટે મેં સિરિયસલી મારી જાતને લીધી કે ના, હું જેવી હતી એવી તો નહીં થઈ શકું. એ ટાઈમે તો હું બહુ જ પાતળી હતી, કેમ કે એ તો હું એટલું બધું વર્કઆઉટ કરતી ત્યારે કે આઈ વોઝ ધ ઓનલી હિરોઈન મારા ટાઈમમાં હુ વોઝ ઝીરો ફિગર ટ્રેન્ડ હું લઈ આવી છું ગુજરાતમાં. તો ત્યારે તો હું ડાયટ સાથે સૂર્ય નમસ્કાર, જીમ જતી, એટલું બધું વર્કઆઉટ કરતી, જે અત્યારે સમય નથી મળતો. બિકોઝ અત્યારે હું એક માં છું, પત્ની છું, ઘણી બધી ઘરની જવાબદારીઓ હોય, સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. હા, એ પણ એ વર્કઆઉટ છે. અને બંગલોમાં રહીએ એટલે ઉપર નીચે એન્ડ આઈ નેવર યુઝ લિફ્ટ. મારા ઘરમાં લિફ્ટ છે, પણ એ ઓનલી ફોર મમ્મીજી એન્ડ પાપાજી તો નથી, પણ મમ્મીજી ઇઝ યુઝિંગ. સો આઈ નેવર યુઝ લિફ્ટ. એ મારા વર્કઆઉટના પોઈન્ટ ઓફ વ્યૂથી જ ઉપર નીચે આમ થતી હો 50 વાર દિવસમાં. સો એ બધું હવે કરું છું, ટ્રેડમિલ સિરિયસલી કરું છું. તમે આટલા ડિસિપ્લિન છો, હિતુ સર પણ બહુ જ ડિસિપ્લિન છે. તો ના, બહુ નથી. અચ્છા, તમે વધારે છો. હા. ઓકે, એટલે એમને મેં કર્યા છે. હા, તમારો ફાળો છે. હા, એમાં પૂરો મારો ફાળો છે. ઓકે. અને પછી એટલો બધો ફાળો છે કે એક સમય એ તમને સલાહ આપે છે કે હવે ટ્રેડમિલ ચાલુ કર. એક્ઝેક્ટલી. એ શૂટિંગ થી એટલા થાકેલા આવે તો હું એમ કહું કે આજે વર્કઆઉટ ના કરો, આટલા થાકેલા છો, એટલે એમનો આખો ફેસ આમ કેતો હોય કે આમ ટુ ટાયર્ડ, તો પણ એ કે ના થોડું તો કરી લઉં. એટલે એ હાફ એન આવર વર્કઆઉટ કરશે. એના પછી એમનું થોડું ડાયટ ફૂડ હમણાંથી સ્ટાર્ટ કર્યું છે, 1 વર્ષથી. એ ડાયટ ફૂડ ખાશે, એના પછી ફરીથી બહાર વોક કરવા જશે. ડિસિપ્લિનની બાબતમાં એવું કહી શકાય કે તમે ગુરુ અને શિષ્ય, તો હવે શિષ્ય ગુરુ કરતા આગળ નીકળી ગયા. હા, પણ હું એમને કહું કે રાજવીનું ધ્યાન મારે રાખવાનું છે આખો ટાઈમ. એનું ભણવાનું, એનું હેલ્થ, એનો ઉછેર, બધું. એમને તો શું ખબર હોય, એમનું સ્કૂલનું એમનું કંઈ ખબર પણ નથી હોતી. પેરેન્ટ્સ મીટિંગ હોય, આ તે બધું જ હું અટેન્ડ કરું. એટલે એ તો મસ્ત એમનું. આઈ તો એનવી હિમ. હું તો એમને કહું કે મને તો અદેખાઈ આવે છે તમારી, કે તમે મસ્ત તમારું કામ કરો છો, તમારું હેલ્થનું ધ્યાન રાખો છો, અને તમારો છોકરો પણ સરસ રીતે મોટો થઈ રહ્યો છે, અને હું તમને મસ્ત બધું ડાયટ ફૂડ રેડી કરીને આપું. એટલે પ્લાન બધું હું કરું, ઇમ્પ્લિમેન્ટ મારા શેફ છે અમારા રાજુભાઈ, એ બધું કરે. પણ એમાં હું પણ કિચનમાં મારા વિશેષ ટિપ્પણીઓને બધું ચાલતું હોય. રસોડું છે ને મારું પ્રિય જગ્યા છે, મારાથી છૂટે જ નહીં. આઈ નો, તમે બોલ્યા પણ છો કે રાજવીર માટે તમે પોતે જ બનાવો છો હજી પણ. એ જ્યારથી ખાતા થયો ને ત્યારથી અત્યાર સુધી 11 વર્ષનો, એની રસોઈ હું જ બનાવું છું. સવારે 5 વાગે ઉઠીને સ્કૂલનું ટિફિન પણ હું જ બનાવું છું. રાઈટ. આ એક કનોડિયા પરિવાર, જેને ગુજરાતની જનતાએ એટલો પ્રેમ આપ્યો છે, અને મજાની વાત એ છે કે બધું જ પરફેક્ટ છે. બી ઇટ નરેશભાઈ, મહેશભાઈ ની જોડી, એમનું કામ પ્રત્યેનું સમર્પણ, એમની કામમાં શ્રેષ્ઠતા. એમના પછી આવે છે હિતુ કનોડિયા. એ પણ એમ થાય કે આદર્શ દીકરો, નરેશ કનોડિયાનો દીકરો. તો વાવ, કે આ બરાબર છે કે અમારો હીરો અને એમનો દીકરો. અને એ જ ઘરને વહુ તમે, તો એમ થાય કે વાવ, શી ઇઝ પરફેક્ટ. એમ કે પરિવારમાં બધું જ આખું એક પિક્ચર પરફેક્ટ ફેમિલી છે. તો એમાં તમારો બહુ મોટો ફાળો છે કે એક આખું પરફેક્ટ ફેમિલીના પાયામાં ક્યાંક દરેક ઘરના પાયામાં સ્ત્રી હોય છે.
એટલે તમે નરેશ કનોડિયા સાહેબને સાચવ્યા છે, તમે હિતુ સરને સાચવ્યા છે, અને હવે તો આપણે જ્યારે વાત કરી રહ્યા હતા તમે કીધું કે રાજવીર ઇઝ નોટ શ્યોર કે એ ફિલ્મ લાઇનમાં આવશે કે નહીં, પણ જો એ આવશે અને એ લેગસી કન્ટિન્યુ રાખશે તો તમે એ લેગસીને જન્મ આપ્યો છે, તમે લેગસીના જન્મદાતા પણ થશો. એટલે એ બહુ મજાની વાત છે. હવે તમે જે વાત કરી તમારા પિતાની, એટલું મોટું નામ, અને તમે ગુજરાતીમાં ડેબ્યુ કર્યું, તમે હિન્દીમાં ડેબ્યુ કેમ ના કર્યું? કારણ કે એ નામ સાથે તમે હિન્દીમાં પણ ડેબ્યુ કરી શક્યા હોત. આની એક આ બહુ જ આ તમારો આખો 2-3 એપિસોડ થઈ જાય એટલી બધી મોટી કહાની છે, બટ એને હું શોર્ટકટમાં કહીશ કે મારા પપ્પા ક્યારેય નહોતા ઈચ્છતા કે હું એક્ટ્રેસ બનું, બીકોઝ એ જ સમયે મારી ઉંમર નાની હતી. બીજું એ કહેતા હતા કે એજ્યુકેશન પૂરું કરો, અને તમે એજ્યુકેશન પૂરું કરો ને ધેન યુ ટેક અ કોલ કે તમારે શું બનવું છે. કેમ કે ઘરમાં ફિલ્મી વાતાવરણ, એક્ટર્સનો અવરો જવરો, આખો દિવસ ફિલ્મોની વાતો થાય, તો એ જ્યારે તમે ટીનેજર બનો ને, તમે 14-15 વર્ષની ઉંમરે, તો તમે આમ હું મારી વાત કરું તો હું થોડીક ફિલ્મમાં રંગાઈ ગઈ હતી. આપણે આમ રંગાઈ જઈએ, કોઈક ફેસિનેટ થઈએ કોઈ વસ્તુથી, તો મને અરીસામાં જોઈને અભિનય કરવો ને પોતાની આમ તૈયાર થવો ને એવું બધું મને ગમતું. હિંમત નહોતી થતી પપ્પાને કહેવાની કે મને એક્ટિંગ કરવી છે. મમ્મીને કીધું. મમ્મી આદર્શ પત્ની કે પપ્પાને કઈ રીતે કહીએ, આમ તમે ફિલ્મોમાં જુઓ ને એ ટાઈપનું બધું. પપ્પા સખત ગુસ્સાવાળા, સખત સ્ટ્રિક્ટ. હવે જ્યારે નસીબમાં લખાયેલું હોય ને, તો જેમને મને ફર્સ્ટ બ્રેક આપ્યો, મુકુંદ પટેલ, એ મેની પીપલ વર માય ડેડ્સ ફ્રેન્ડ, અને જેટલા લોકોને નવા એક્ટર્સ જોઈતા હોય ને એ મારા પપ્પા પાસે આવતા, અને ત્યારે તો બધું ઓપરેટ મુંબઈથી જ થતું. તો આવતા કે નવો છોકરો ને નવી છોકરી જોઈએ છે, મારી ફિલ્મ ઇટ્સ અ લવ સ્ટોરી. તો થયું શું કે ઓફિસ અને જે બહુ જ ક્લોઝ ફ્રેન્ડ હોય ને, ક્યારેક પપ્પા ઘરમાં પણ ટાઈમ આપી દેતા કે ઓકે લેટ્સ મીટ અપ એટ હોમ. તો એ આઈ યુઝ ટુ કોલ હિમ અંકલ. મુકુંદ અંકલ કેમ હોમ, અને પપ્પા નહોતા આવ્યા ઘરે, હજી પહોંચ્યા નહોતા. સો આઈ સેટ વિથ હિમ એન્ડ આમાં જે શું કરે છે ને, મેં કીધું 10th નું વેકેશન છે એન્ડ ધીસ એન્ડ ધેટ. તો કે પિક્ચરમાં કામ નથી કરવું, તો મેં તો કરવું છે ને, તો કે તો મારી પિક્ચરમાં કરવું છે, તો મેં તો કરવું છે. એટલે હું તો કૂદી જ પડી, એટલે કઈ આગળ પાછળનું વિચાર્યું જ નહીં. મેં કીધું હા કરવું છે, મને સાચે કરવું છે, બહુ જ કરવું છે. તો કે તારી પાસે કોઈ ફોટા છે? હવે કોઈ ફોટા તો એવા કોઈ હતા નહીં મારી પાસે, પણ મેં છે ને આ વેકેશન ચાલતું હતું ને, 10th ની એક્ઝામ આપી હતી, તો અગેન એક ફોટોગ્રાફર હતા, મહેશ અંકલ. હી વોઝ ઓલ્સો અ ગુડ ફોટોગ્રાફર ઇન બોલિવૂડ. તો એમને કેટલોગ શૂટ કરતા હતા. તો આમ જ કે તને એ પણ ઘરે અમારો અવરો જવરો હોય, તો એમણે કીધું કે એક જ્વેલરીનું કેટલોગ કરવું છે, મોડલિંગ કરવું છે. તો મેં કીધું હા કરવું છે. તો એવી રીતે સલવાર કમીઝનું ને કપડાનું ને જ્વેલરીનું ને એવી રીતે 2-3 કરતા એ ફોટા મારી પાસે હતા. અને એ ફ્યુ ડેઝ બેક જ જ્યારે હું મુકુંદ અંકલને મળી ત્યારે જ. તો એ ફોટા, અને ત્યારે તો આમ હાર્ડ કોપીઝ હતી, આ ફોટા છે મારી પાસે. તો એમને જોયા, તો હી સેડ યુ આર પરફેક્ટ ફોર માય ધીસ રોલ, ધીસ કેરેક્ટર. મેં કીધું હા, પણ પપ્પા સાથે વાત કરજો, હું તો નહીં કરું પણ તમે કરજો. તો કે ઓકે. તો પછી પપ્પા આવ્યા ને પછી હું તો રૂમમાં ચાલી ગઈ. તો એમણે કીધું કે મેં મોના સાથે વાત કરી, તો પપ્પા કે એ તો નાની છે, એને ના સમજ પડે, એ તો હજી ભણે છે, એને નથી, એ તો આમ જ એને, હું તમને બીજી છોકરીઓના ફોટા બતાવીશ, હું તમને સજેસ્ટ કરીશ. એ તો વાત ત્યાં જ કટ થઈ ગઈ. હા, મારા પપ્પાએ ત્યાં જ કટ કરી નાખી. અને હું સાંભળતી હતી આ બધું. અને એ એજ એવી છે ને કે યુ બીકમ રિબેલિયસ. તો મારા રોવા ધોવાનું સ્ટાર્ટ થયું.
મેં મમ્મીને કીધું કે તમે પપ્પાને કહો કે એમને ના કેમ પાડી, મને કરવું છે. અને તો આજે મમ્મી વોઝ ધ મીડિયેટર અને ડાયરેક્ટ અમારી વાતચીત નહોતી થઈ રહી. તો મમ્મી કે એને કરવું છે તો કરવા દો. તો કે એને શું સમજ, એને આજ સુધી કઈ શૂટિંગ ને કઈ જોયું છે, એને કઈ ખબર પડે? 1-2 વાર ગયા હતા હાલોલમાં કે ક્યાંક શૂટિંગ ચાલતું હોય ને. તો મેં કીધું હું શીખીશ ને, હું બધું કરીશ. તો પપ્પા કે પહેલા એક્ટિંગ ક્લાસ કરવાના હોય, ડાન્સિંગ ક્લાસ કરવાનો હોય, એમ જ મોટા કે ચલો પિક્ચર કરના, એવું ના હોય. બધું મેં આટલા વર્ષોની મારી ગુડવિલ બનાવી છે, તો યુ શુડ બી ટ્રેન્ડ પ્રોપરલી. ભણવાનું પૂરું કરો, ગેટ યોર સેલ્ફ ટ્રેન્ડ, ધેન યુ ડુ ઇટ. આઈ એમ નોટ અગેન્સ્ટ યુ બિંગ એન એક્ટર. પણ મને એ વાત સમજમાં જ નહોતી આવતી. મેં તો હા ચલો હું અત્યારે તો આ પિક્ચર કરી લઉં, પછી હું બધા એક્ટિંગ ક્લાસે કરીશ ને ડાન્સ ક્લાસે કરીશ. એ બધું રમણ ભમણ ઘરમાં થયું. એન્ડ ફાઇનલી આઈ વેન્ટ ફોર દેટ ફિલ્મ. રોઈ ધોઈને પણ જીદમાં આઈ વેન્ટ ફોર દેટ ફિલ્મ. યુ વેન્ટ ફોર દેટ ફિલ્મ. પણ પછી લેટર ઓન 2, 3, 4 ફિલ્મો પછી એવું ના થયું કે ના હવે બોલિવૂડ તરફ પ્રયાણ કરવું છે? સમય જ નહોતો વિચારવાનો. આઈ વોઝ ગેટિંગ સો મેની ફિલ્મ્સ. પહેલી ફિલ્મ કરવા ગઈ રાજપીપળા, ત્યાં જ બીજી ફિલ્મ મળી, હાલોલ ગઈ. બીજી ફિલ્મ શૂટિંગ કરતી હતી, ત્રીજી ફિલ્મ ત્યાં જ મળી, સારંગપુર ગઈ. ત્રીજી ફિલ્મ કરી, જે મારી ફર્સ્ટ ફિલ્મ રિલીઝ થઈ, વિચ વોઝ અ બિગ હિટ. એટલે પહેલી ફિલ્મ રિલીઝ થઈ પહેલા તો 7 ફિલ્મો આઈ હેડ સાઇન્ડ. There was no time to think anything, and then I started falling in love with Gujarati cinema. I already fell in love with Gujarati cinema. Wonderful. મારી ભાષા, પોતીકી ભાષા, and when you're getting good thing, બધી હિરોઈન ઓરિએન્ટેડ ફિલ્મ, કોના નસીબ આવા હોય છે. and then એના પછી 3 ફિલ્મો કરીને 3.5 મહિને હું મુંબઈ ગઈ, ગુજરાત શૂટિંગ કરીને મારા ઘરે, ને પછી મેં એક્ટિંગ ક્લાસ કર્યા, મેં ડાન્સ ક્લાસ કર્યા, મેં બધું જ કર્યું. એન્ડ ધેન હું એટલી બધી સિરિયસ થઈ ગઈ કે પપ્પાને તો સાબિત કરીને બતાવવું છે. બીજા કોઈને નહીં, પણ મારે મારા ઘરમાં જ સાબિત કરવું હતું કે આઈ એમ અ ગુડ એક્ટર એન્ડ આઈ કેન બી સક્સેસફુલ એટ ધીસ એજ. પપ્પા વોઝ નોટ ટોકિંગ ટુ મી ફોર સમ ટાઈમ. એમને મારી ફિલ્મની ટ્રાયલ પણ નહોતી જોઈ. મારી 6th ફિલ્મની ટ્રાયલમાં એ આવ્યા, જ્યારે એમને લોકોએ કીધું કે યોર ડોટર ઇઝ ડુઈંગ વેરી ગુડ, તમારી દીકરી બહુ જ સારું કામ કરે છે, એનું બિહેવિયર સારું છે. પપ્પાએ મને એક શીખ આપી હતી બિફોર આઈ વેન્ટ ફોર માય ફર્સ્ટ ફિલ્મ શૂટિંગ. મેં બહુ મહેનતથી મારું નામ બનાવ્યું છે, મારું નામનું સાચવજે. અહીંયા એક્ટિંગ 19-20 હશે ને તો ચાલશે, પણ માણસનું બિહેવિયર પ્રોપર હોવું જોઈએ. જો તારે લાંબુ ચાલવું હોય તો તારું બિહેવિયર 17-20 પણ નહીં ચાલે. એટલે ટેન્ટ્રમ્સ, તું બહુ જ એક પ્રોટેક્ટિવ વાતાવરણમાં, પેમ્પર્ડ વાતાવરણમાં ઉછરેલી દીકરી છે, ત્યાં કદાચ તને એવું નહીં મળે. અને એ સમયે તો હિરોઈન હંમેશા એના મમ્મી સાથે મોસ્ટ ઓફ ધ ટાઈમ હોય. આઈ વેન્ટ અલોન વિથ પપ્પાએ એક મને કરી આપ્યું હતું, કેમ કે હી વોઝ એક્સપિરિયન્સ્ડ. બીકોઝ આઈ વોઝ ગોઈંગ અલોન, તો આઈ હેડ અ મેકઅપ આર્ટિસ્ટ, હેર સ્ટાઇલિસ્ટ એન્ડ અ સ્પોટ બોય. સો આ 3ની ટીમ લઈને હું ગઈ હતી, વિચ વોઝ પેડ બાય મી ઓનલી, નોટ બાય ધ પ્રોડ્યુસર. સો એ કમ્ફર્ટ ઝોન મારા પપ્પાએ આપ્યો કે મમ્મી નથી સાથે તો એટલીસ્ટ યુ શુડ હેવ યોર પીપલ ધેર. ભલે આપણા ઓળખીતાની ફિલ્મ છે, બટ યેટ ધ માહોલ ઇઝ ન્યૂ, બધું નવું છે. મને એટલું બી નહોતી ખબર કે આ લાઇટનું નામ બેબી લાઇટ છે. એક વખત કેમેરામેને કીધું કે જરા બેબી કો ઇધર સે ઇધર વહાં લાના, તો હું એમ સમજી કે મને કે છે, તો હું આમથી તો કેમેરામેન કે મેમ આપ ઉધર હી ખડે રહો, મેં લાઇટ કી બાત કર રહા હું. એટલે આવું બધું થયું હતું. તો તમે કીધું તેમ કે તમને ડિરેક્ટર્સ ઘણા સારા મળ્યા, તો કયા એવા ડિરેક્ટર કે જેણે તમને સૌથી વધુ ઘડ્યા? સંદીપ પટેલ. ધેન સંદીપભાઈ સાથેની કઈ ફિલ્મ? ગગો કેદારાનું પરણું. અરે હા. પછી એક અનૂપજી કરીને હતા, આઈ ફોરગોટ હિઝ સરનેમ.
He was a fabulous director. જે મને it was a remake of Hum Dil De Chuke Sanam, where Hitu and Hitenji were there. Hitu was playing Salman Khan wala role and Ajay Devgan wala role was played by Hitenji. So એ મને જે રીતે બિફોર ધ શોટ જે રીતે મને એ આખી સિચ્યુએશનમાં લઈ જતા યુ નો એઝ ઇફ ઇટ ઇઝ હેપનિંગ વિથ મી. તો એવા મેની ડિરેક્ટર્સ આર દેર કે જેમણે યુ નો મને ઘડી છે યુ નો એઝ એન એક્ટર. સો અત્યારે તો મને ફિલ્મો યાદ કરી રહી છું બધી. મેનનજી હતા, વી મેનન સાથે મેં ફિલ્મ કરી હતી. પછી ઇવન રફીક પઠાણ વોઝ અ ગુડ Rafiq Talukdar. I had done Vaurani film with him, so he's also a good director. ત્યારે એકદમથી યાદ નથી આવ્યું. હરેન્દ્ર જોશી was a very good director. Then યાદ કરી રહી છું બધા ડિરેક્ટર્સના નામ. એટલું બધું કામ તમે કર્યું છે અને હવે તમે સેકન્ડ ઇનિંગ ચાલુ કરી છે એક બ્રેક પછીની, તો અત્યાર સુધી કેટલી ફિલ્મો થઈ આંકડો રફલી? લગન પહેલા 45 ફિલ્મ્સ કરી હતી અને હવે મેં 6 ફિલ્મો કરી લીધી. એટલે અત્યારના ડિરેક્ટર્સ તો એકદમ બધું યાદ છે. ભાવિન ત્રિવેદી ઇઝ અ ફેબ્યુલસ ડિરેક્ટર. ફૈઝલ ભાઈ ઇઝ અમેઝિંગ ડિરેક્ટર. I mean, all-rounder છે તો. It's so easy to work with him. એ તમારું કામ એટલું બધું ઇઝી કરી નાખે એઝ એન એક્ટર. He is so ready with everything. એટલે હું કહું એક્ટર સ્પોઇલ થઈ જાય એમની સાથે. સંદીપભાઈ પણ એવા છે. સંદીપભાઈ તો એટલું પેમ્પર કરે એમની હિરોઈન્સને કે મેં કીધું હવે હું બીજે ક્યાંક કામ કરીશ ને તો મને ફાવશે નહીં. ઇનફેક્ટ એમની વેબ સિરીઝ બી મેં કરી હતી હેપીલી નેવર આફ્ટર. તો ત્યારે બી હું આરતી પટેલ વોઝ ધ પ્રોડ્યુસર, એમના વાઇફ ભાભી. સો હું એમને હંમેશા કહું કે તમે એક્ટર્સને બહુ જ પેમ્પર કરો છો, તમે સ્પોઇલ કરી નાખો છો. સો દે આર આઈ મીન આઈ એમ સો લકી કે મારા લાઈફમાં ને કરિયરમાં આવા મેકર્સ આવ્યા છે. એક સુંદર વાત આપણે બિફોર ધ શૂટ થઈ રહી હતી કે તમે કહી રહ્યા હતા કે તમને ગ્લિસરીનની જરૂર નથી પડતી જ્યારે ફિલ્મમાં રડવાનું દ્રશ્ય આવે. તમે અનેક સુંદર દ્રશ્યો, લાગણીસભર દ્રશ્યો ભજવ્યા અનેક સુંદર ફિલ્મોમાં. રેન્ડમલી કોઈ એક એવું દ્રશ્ય જો આપણે યાદ કરીએ જે પહેલું તમારા માઇન્ડમાં આવે કે એ દ્રશ્ય તમે આજે પણ યાદ કરો તો તમારી આંખો ભીની થઈ જાય કે ગૂઝબમ્સ આવે, એવું કોઈ ફિલ્મનું કોઈ એક સીન કે જે બહુ જ મજા પડી ગઈ અને અત્યારે પણ તમને એ યાદ કરો તો આંખ ભીની થઈ જાય? ફિલ્મનો સીન? હા, ફિલ્મનો સીન. એટલી બધી ફિલ્મોમાં એટલા બધા ઇમોશનલ સીન્સ કર્યા છે જે રેન્ડમલી પહેલું યાદ આવે. યુ નો વોટ, મને હંમેશા મારું એક્સિડન્ટ બહુ જ યાદ આવે, જેના લીધે હું ઓલવેઝ આઈ થેન્ક ગોડ. આ મારું બીજો જન્મ કહી શકાય કે એટલે જ્યારે પણ મને ઇમોશનલ સીન હોય ને ત્યારે હું 2-3 વસ્તુ જે વિચારું એમાંથી આ એક છે કે કઈ રીતે મારું એક્સિડન્ટ થયું. એટલું ખરાબ એક્સિડન્ટ થયું. મેં આખી મારી દુનિયા બદલાતા જોઈ. ઓવરનાઇટ મેચ્યોર થઈ ગઈ. મારા આસપાસના લોકોને બદલાતા જોયા. કોણ તમારું ને કોણ પારખું એ ફીલ કર્યું, એ અનુભવ્યું અને એકદમ જ મોટી થઈ ગઈ યુ નો. એટલે એ સમયે તમારું ફેમિલી તમારી પાસે જેવું, એટલે ફેમિલીથી વિશેષ દુનિયામાં કોઈ નથી. તમારા પેરેન્ટ્સથી વિશેષ કંઈ દુનિયામાં છે જ નહીં. તમારા ભગવાન તમારા પેરેન્ટ્સ જ છે. બહુ સાચી વાત છે. એટલે તમે એકવાર ભગવાનને નહીં પૂજો પણ મા બાપને પૂજો. તમે મા બાપને પગે પડીને ઘરેથી જશો ને, આ મેં આ ઘરમાં આવીને જોયું, અનુભવ્યું, શીખી. અને હવે હું હિતુમાંથી શીખી. હું હિતુ સાથે મોટી થઈ યુ નો, અલગ રીતે.
એક્સિડન્ટે તમને મને મેચ્યોર બનાવી, અને આ ઘરે મને વેલ્યુઝ શીખાવી, સંસ્કાર, અપનાપન, પ્રેમ, વડીલોનો પ્રેમ. તો એ બધું હું આ ઘરમાંથી શીખી. અને લગ્ન પછી જ્યારે તમે પોતાના મા બાપથી દૂર રહો, તો આ બધી વસ્તુનું સમીકરણ જ્યારે હું અમુક એવા ઇન્સિડન્ટ યાદ કરું તો મને આપોઆપ રડવું આવી જાય. એટલે મને તો મારા ઇન્ટરવ્યુઝમાં મને કંટ્રોલ કરવું પડે, મારી જાતને કહેવું પડે કોન્સ્ટન્ટ કે નો મોના, યુ આર નો મોર ગોઈંગ ટુ ક્રાય. એટલે એવી, અને હું આમે થોડી વધારે ઇમોશનલ વ્યક્તિ છું, એટલે મને થઈ જાય. તમારા સનના ઉછેર માટે તમે એક પોતે નિર્ણય લીધો બ્રેક લેવાનો. એની પહેલા એક બ્રેક આવ્યો તો તમારા જીવનમાં, જેની તમે અત્યારે વાત કરી રહ્યા હતા, કે જ્યારે તમારો એક્સિડન્ટ થયો હતો, ચહેરાની પ્લાસ્ટિક સર્જરી થઈ હતી. 1 વર્ષ જેટલું તમારે બ્રેક લેવો પડ્યો હતો બીકોઝ ઓફ ધ સર્જરી. એ દરમિયાનનું પેઇન તમે અત્યારે એક્સપ્રેસ કર્યું. થોડું 2 શબ્દ વધારે જાણવા છે કે આ બધું જ ચાલી રહ્યું હતું ત્યારે એવી વાતો પણ તમે સાંભળી હોય કે મોનાક્ષીબાઈ ઇઝ ફિનિશ્ડ, અભિનેત્રી તરીકે ખતમ થઈ ગઈ, લોકોને તમે બદલાતા જોયા, ઓવરનાઇટ મેચ્યોર થઈ ગયા. આ બધી બાબતો તમારું મન કઈ રીતે લઈ રહ્યું હતું અને એની તમારી મેન્ટલ હેલ્થ પર શું અસર પડી રહી હતી? હા, ડિપ્રેશન થઈ ગયું હતું. ત્યારે તો ખબર નહોતી કે આને ડિપ્રેશન કહેવાય, કેમ કે ત્યારે આ ડિપ્રેશન વર્ડ એટલો જાણીતો નહોતો, જે અત્યારે બધાને ખબર છે કે આ ફિલિંગને ડિપ્રેશન કહેવાય. પણ મને કંઈ ગમતું નહોતું. અને જ્યારે તમારી સાઇન કરેલી ફિલ્મમાંથી તમને કાઢી નાખે, તમને જણાવ્યા વગર બહારથી ખબર પડે કે આ ફિલ્મમાં હવે તમે નથી, બીજી કોઈ હિરોઈન આવી ગઈ છે. અને જે અધૂરી ફિલ્મો છે, હું માનું છું અને હું સમજુ પણ છું કે પ્રોડ્યુસરના પૈસા લાગેલા હોય, વ્યાજે લીધેલા હોય, એની પણ મજબૂરી હોય, એ બધું સમજુ છું. એટલે એ લોકો પૂછપૂછ કરે કે ક્યારે શૂટિંગ થઈ શકશે. જ્યારે હું હોસ્પિટલમાં હતી ત્યારે ડૉક્ટરને એ લોકો સિક્રેટલી પૂછતા કે મુના કામ ક્યારે કરી શકશે. એ સમય તો કેવો હોય, નાજુક. તો એ નાજુક સમયમાં અંદરથી એવો સ્પાર્ક આવતો કે હું આ બધાને એક દિવસ દેખાડી દઈશ, અને જે બધા કહી રહ્યા છે કે મોનાક્ષીબાઈ ઇઝ ફિનિશ્ડ, એ લોકોને હું એક દિવસ મજબૂત જવાબ આપીશ. હા, થતું અંદર, બહુ જ થતું અંદર. ત્યાં પણ એટલું બધું થતું, પણ ત્યારે મેં મારો ચહેરો જોયો જ નહોતો અરીસામાં. મેં 15 દિવસ પછી જોયો મારો ચહેરો, કેમ કે મારી આઈબ્રો નહોતી, મારા અહીંયાથી વાળ, કેમ કે અહીંયા બધે વાગ્યું હતું ને, અહીંયા બધે. આ આંખના લેશિસ બી નહોતા, આંખ ડોક્ટર કે બચી ગઈ, એવરીવેર ઓન ધ ફેસ. તો મારો ફેસ આટલો સૂજી ગયો હતો. જ્યારે મેં 15 દિવસે જોયો ત્યારે મને ખબર પડી. તો પછી તો મારી જે ફિલ્મ, હું બીજી ફિલ્મ મુકુંદ અંકલ સાથે જ કરી રહી હતી ને, એમાં જ આ એક્સિડન્ટ રાત્રે થયો હતો કે હું રાજકોટ જઈ રહી હતી, રાજપીપળાથી શૂટિંગ પતાવીને બીજા દિવસે પ્રીમિયર હતું, તો એ અટેન્ડ કરવા જઈ રહી હતી. તો વી થોટ કે રાતનું જ, અને ત્યારે પ્રીમિયર રાતના નહોતા થતા, ત્યારે ફર્સ્ટ શો ઇઝ ધ પ્રીમિયર, એટલે 12 વાગે મીડિયા વોઝ કમિંગ. તો મારે એ પહોંચવાનું હતું, એન્ડ એઝ અ ડિસિપ્લિન ગર્લ કે આઈ શુડ ગેટ લિટલ બિટ ઓફ સ્લીપ. મેં નાઇટ ટ્રાવેલિંગ પસંદ કરી, એન્ડ દેન ધીસ એક્સિડન્ટ હેપન્ડ. તો આજે એક્સિડન્ટ થયો અને આજે બધું મેં લોકોને બદલાતા જોયા અને બધું, એટલે પછી હું આમ નાસીપાસ થઈ ગઈ હતી કે હાઉ ડુ આઈ સ્ટાર્ટ. કંઈ ખબર જ નહોતી પડતી. આઈ વોઝ એટ હોમ, કામ નહીં કંઈ, પણ જે અધૂરી ફિલ્મ છે એ પૂરી તો કરવાની છે. અને ડૉક્ટરે કીધું છે કે 6 મહિના શૂટિંગ નહીં કરવાની, લાઇટ્સ ન લાગવી જોઈએ, તડકો ન લાગવો જોઈએ. તે છતાં હું સ્પેશિયલ મેકઅપ મેનને લઈને ગઈ અને મેં એ ફિલ્મો પૂરી કરી.
મારી 2 ફિલ્મો અધૂરી. મારું જે થવાનું હોય થાય, પણ મને એમ હતું કે હું પ્રોડ્યુસર, મારા પપ્પા પ્રોડ્યુસર રહી ચૂક્યા છે, સો આઈ નો ધ પેન ઓફ ધ પ્રોડ્યુસર. તો મારે તમે તમારા પેનની ચિંતા કર્યા વગર એમના પેનની ચિંતા યસ, કરી. કે મેં ફિલ્મ પૂરી કરી પછી કોઈ કામ નહીં. પછી ત્યારે છે ને ફિલ્મ એક્ટર્સ, મેં ઓવરનાઇટ સ્ટારડમ જોઈ લીધું હતું, અને પછી હું આમ એવી પડી નીચે, અને પછી મને એક મ્યુઝિક આલ્બમ ઓફર થઈ અને મેં ના પાડી. એવી પરિસ્થિતિમાં પણ, જ્યારે કે મારી પાસે કોઈ કામ નહોતું, હું ઘરમાં બેઠેલી હતી, પણ મને એમ થયું કે ફિલ્મ સ્ટાર આલ્બમ કરે તો એ નાનું દેખાય, એ ત્યારે એને આમ નાનું તરીકે ગણવામાં આવતું કે ફિલ્મ એક્ટર્સ ડોન્ટ ડુ મ્યુઝિક વિડીયોઝ. પણ એ પણ મારા પપ્પાના ફ્રેન્ડ હતા રાજકોટથી, અને એમ કે નહીં નહીં, આ એને મજા આવશે, એ ઘરમાંથી બહાર નીકળશે, ફ્રેશ થશે, શી વિલ ફીલ ગુડ. તો નહોતું કરવું. પપ્પા મને સમજાવતા હતા કે કરી લે, પણ પપ્પા નેવર ફોર્સિસ ફોર એનીથિંગ. મેં કીધું ના ના, મારે નથી જ કરવું. તો પપ્પાએ છે ને ના પાડવા માટે વધારે પૈસા કહી દીધા, એન્ડ દે અગ્રીડ. સો ના ખુશ મને, હું ગઈ કરવા, પણ વેન આઈ એમ ઓન ધ સેટ આઈ ગીવ માય 100%. મેં કર્યું, સુપરહિટ ગયું. નવરાત્રીનું આલ્બમ હતું, અને એના પછી બેક ટુ બેક બધા આલ્બમ્સ કર્યા અને સુપરહિટ ગયા, અને આઈ વોઝ ધ ટ્રેન્ડ સેટર કે ફિલ્મ એક્ટર્સ મ્યુઝિક વિડીયોઝ કરી શકે એન્ડ દે બીકમ હિટ. એન્ડ ધેન મોના થીબા કેમ બેક ઇન ટુ ધ લાઇમલાઇટ, એન્ડ ધેન ધ અગેન ફિલ્મોનો સિલસિલો સ્ટાર્ટ થયો. અદ્ભુત. સો આ કહેવાની વાત, એ આખા એપિસોડમાં હું એ શીખી કે કોઈ કામ નાનું નથી. અને તમે એ વખતની અભિનેત્રીઓને પણ એ શીખવાડ્યું કે આલ્બમ પણ થઈ શકે, એટલે એક તમે એ દિશામાં પણ ટ્રેન્ડ સેટ કર્યો. યસ. પછી તો હિતુ કનોડિયા પણ અને મારા સસરાજી પણ મ્યુઝિક વિડીયોઝ, મ્યુઝિક આલ્બમ્સ કરતા થઈ ગયા. જે પરફેક્ટ પરિવારની હું વાત કરી રહ્યો હતો, એમાં એક તમે પણ એક પરફેક્ટ આધાર સ્તંભ છો. તો નરેશ ધ લેજેન્ડ નરેશ કનોડિયા નો પરિવાર, એના ભાગ બનવું કેટલી ગૌરવની વાત છે, અને સાથે કેટલી જવાબદારીની વાત છે. યસ, બહુ જ ગૌરવની વાત છે. આઈ એમ સો લકી એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ માય ફેમિલી, માય કનોડિયા સરનેમ. અને એટલી જ જવાબદારીનું કામ છે. જ્યારે હું આવી ને ત્યારે મને ખબર નહોતી કે હું કયા પરિવારમાં જઈ રહી છું, કે આટલી જવાબદારી હશે, આટલું ટ્રેડિશનલ ઘર છે. હું તો બહુ જ આમ બિંદાસ, વેરી ફોરવર્ડ ફેમિલીમાંથી આવું છું, અને તમે હિરોઈન રહી ચૂક્યા હો, એટલે અને અહીંયા એકદમ અલગ વાતાવરણ. મમ્મીજી એકદમ હાઉસવાઈફ, અને એમણે આખી જિંદગી પરિવારને સમેટીને સંપીને રાખ્યું. એટલે સ્ત્રી જ હોય જે ફેમિલીને એક કરીને રાખે. સાચી વાત છે. એમાં હું એન્ટર થઈ, અને મમ્મીજીએ મને ધીમે 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 ટ્રેન કરી. એમને જોતા જોતા, હિતુને જોતા, આ લોકોની વાતો, આ લોકોના ઘરમાં એ લોકોની સાથે રહેતા રહેતા સમજ આવવા લાગી કે પરિવારની વેલ્યુ શું, પરિવારજનોની વેલ્યુ શું, મા બાપની વેલ્યુ શું, મા બાપને કેટલું રિસ્પેક્ટ આપવું જોઈએ. ભગવાન, જેમ હિતુ પોતાના મા બાપને ભગવાન માને છે, પપ્પા, બાપા, મમ્મીજી, આજ પણ દિવસમાં 4 વાર ઘરેથી બહાર જાય તો 4 વાર મમ્મીને પગે લાગે, પપ્પા અને બાપાને બહાર મંદિર અમે જે બનાવ્યું છે ત્યાં પગે લાગીને જાય. આવે ત્યારે આ બધું મારો દીકરો જોઈ રહ્યો છે. આ સંસ્કાર છે. આ ખાલી કરવા ખાતર નથી કરતા, દિલથી માને છે. વરસાદ હોય તો વરસાદમાં ભીના શૂટિંગમાં જઈ રહ્યા છે, ભીના થતા થતા ત્યાં કરે. ગમે તેટલું, ગમે તડકો હોય, ગરમી હોય, પણ એ પગે પડીને જ જશે બહાર. એટલે આ બધી વસ્તુ કહેવાથી બાળકોમાં ના આવે, જોવાથી આવે. આ હું પણ જોઈ રહી છું, મારામાં પણ આવી રહ્યું છે, મેં પણ શરૂ કર્યું. એટલે મા બાપની વેલ્યુ મને સમજાય. હવે મને મારા મા બાપની વેલ્યુ વધારે સમજાય છે. એક તો
હું દૂર છું એમનાથી, એ મુંબઈ રહે, હું અહીંયા ગાંધીનગર રહું. બીજું, અહીંયા જે માહોલમાં હું રહી છું, એમ કે ને દૂધમાં સાકર જે રીતે ભળે એ રીતે મને સમય લાગ્યો, સંઘર્ષ કરવો પડ્યો, સમજવામાં વાર લાગી, ક્યારેક અણગમો ગમો. જ્યારે તમે બહુ બધા લોકો સાથે રહો ને ત્યારે ડિફરન્સ ઓફ ઓપિનિયન આવવાના છે ને, એ બહુ નેચરલ છે. પણ એને તમે સમજીને ઓવરકમ કરીને કેવી રીતે આગળ જીવન વધારો છો, એ સાચું જીવન છે. એ હું આ પરિવારમાં શીખી. સો હેતુએ અને મમ્મીજીએ મને આમ એક આદર્શ આમ વ્યક્તિ, વહુ, પત્ની એવું નહીં કહું, પણ એક સરસ મજાની વ્યક્તિ બનાવી. ડિસિપ્લિનના સંસ્કાર તમે લઈને આવ્યા હતા અને તમે બહુ સુંદર વાત કરી કે અહીંયા રહીને તમારામાં ઘણી બધી ક્વોલિટીઝ એ થઈ અને એના પછી પહેલેથી તમે એક આદર્શ વહુ છો, આદર્શ પત્ની છો. બહુ બધી યાદો હશે તમારી નરેશભાઈ સાથેની, આ ફેમિલી સાથેની. એમાંની કોઈ પણ એક યાદગાર પ્રસંગ જે તમારા લગ્ન પછીનો આ પરિવાર સાથેનો, ઘણા હશે, એમાંનો કોઈ એક યાદગાર પ્રસંગ? ઘણા છે, પણ હું અત્યારે એક બે કહીશ તમને. કે રાજવીર 2 વર્ષનો થયો ને તો અમે એમના રૂમમાં આશીર્વાદ લેવા ગયા. આમ બર્થડે હોય એટલે આપણે વડીલોને પગે પડે કે આજે જન્મદિવસ છે, તો મેં રાજવીરને કીધું ચલો દાદાના રૂમમાં આપણે બ્લેસિંગ્સ લઈ લઈએ. તો આશીર્વાદ લેવા ગયા તો પપ્પાએ કીધું કે હવે રાજવીર 2 વર્ષનો થયો તો તમે કામ ક્યારથી સ્ટાર્ટ કરો છો પાછું? તો હું તો આમ ડરી ગઈ, કેમ કે મને આઈ વોઝ નોટ રેડી ધેટ ટાઈમ. મેં કીધું હાયલા પપ્પા તો કામ કરવાનું કે છે. એમણે કીધું કે તમે તમારી ટેલેન્ટને વેડફતા નહીં, ઉમા કાકીની જેમ. ઉમા કાકી એટલે મહેશ બાપાના વાઈફ, જે બહુ જ સુંદર સિંગર અને બ્યુટીફુલ ક્લાસિકલ ડાન્સર હતા. એમણે લગ્ન પછી એમનું કરિયર મૂકી દીધું. એટલે પપ્પાએ એમનું એક્ઝામ્પલ આપ્યું કે તમે ઉમા કાકી જેવું નહીં કરતા, તમે તમારી ટેલેન્ટ વેસ્ટ નહીં કરતા. બાર લોકોને એવું લાગે કેમ કે આ ટ્રેડિશનલ ઘર છે, તો લોકોને એવું લાગે કે મોનાએ લગ્ન કરી લીધા એટલે કામ મૂકી દીધું, કામ છોડી દીધું. પણ ઇટ વોઝ નોટ લાઈક દેટ. બીકોઝ રાજવીર તરત થઈ ગયો તો મને એને સમય આપવો તો. હેતુ MLA એ જ સમયે બન્યા, હેતુ ઘરે નહોતા, તો હેતુ એક્ટર પણ નેતા પણ, ઘરે સમય એમને નહોતો મળતો. તો વન ઓફ ધ પેરેન્ટે બાળક સાથે રહેવું જોઈએ એવું મારું માનવું છે. સો ધેટ્સ ધ રીઝન આઈ ચોઝ ટુ બી એટ હોમ. પણ બહાર અમુક લોકોને એવું લાગવા લાગ્યું કે મોનાએ કામ છોડી દીધું કેમ કે કનોડિયા પરિવારની વહુ બની ગઈ, વિચ વોઝ નોટ ટ્રુ. તો પપ્પાએ કીધું, હું તો હેતુ પાસે ગઈ, પપ્પા આવું કે છે. હેતુ કે ના ના પપ્પા તો એમ કે છે કે તારે કરવું છે તો કર, સ્ટાર્ટ કર. એમ અમારા તરફથી હા છે, છૂટ છે, યુ સ્ટાર્ટ ઇમિડિયેટલી નાઉ. ઇટ્સ બીન 2 years નાઉ. અને એમના તરફથી તો આઈ ગેસ હંમેશા છૂટ હતી જ. અને જે આ તમે બ્રેક લીધો એ તમારો નિર્ણય હતો, કારણ કે તમે પ્રાયોરિટાઇઝ કરવા માંગતા હતા તમારા દીકરાને. યસ, અને હું પ્રેગ્નન્સીના 6 મહિના સુધી આઈ વોઝ શૂટિંગ ઓનલી. વેન માય ટમી સ્ટાર્ટેડ શોઈંગ ત્યારે મેં કામ છોડ્યું. તો એટલે એ એક હતું. પછી રાજવીરે બહુ 5 વર્ષનો હતો ત્યારે પપ્પા પાસ્ડ અવે. તો રાજવીરે બહુ બ્યુટીફુલ સમય પસાર કર્યો છે પપ્પા પાસે, જ્યારે એ લલબાઈ લોરી ગાતા રાજવીર માટે. હાઉ સ્વીટ. એટલે એ ગીતો ગાતા રાજવીર માટે. રાજવીરને હું એમના રૂમમાં એમની બાજુમાં પલંગમાં મૂકી દઉં અને એ કલાકો ત્યાં રહે. હું એ ટાઈમમાં મારું કામ બધું પતાવી દઉં અને કલાકો રે. એ લોકો શું વાતો કરે, ગીતો ગાય. રાજવીર પપ્પાના પેટ ઉપર પોતાના પગ મૂકતો અને પપ્પા એના પગ દાબતા. અમારા ઘરમાં બાળકને ભગવાન સ્વરૂપ મનાય, એટલે કે આ તો દેવ સ્વરૂપ છે. એટલે પપ્પા પેલું ગીત છે ને, દીકરો મારો લાડકવાયો. હું તો બહુ જ ખરાબ સિંગર છું. આ ઘરમાં તો આ દિગ્ગજો સંગીતકાર, એટલે એમાં તો હું ગાવાની હિંમત ના કરી શકું. મને શોખ બહુ જ છે, પણ
તો એ ગીત ગાય અને એમાં પોતાના શબ્દો નાખે રાજવીર માટે. વાહ. તો એ જ્યારે પણ અત્યારે યાદ આવે ને, એ ગીત જ્યારે પણ સાંભળું ને, તો મને બહુ જ આમ પપ્પા તો યાદ છે જ, પપ્પા તો અહીંયા છે જ, એટલે અમે કહીએ કે પપ્પા સિર્ફ પપ્પાનો દેહ ગયો છે, પપ્પા તો અમારી સાથે જ છે. બિલકુલ છે. અહીંયા એમના પોઝિટિવિટી, એમનો ઓરા બધું જ ફીલ થાય છે. અમે તો વાતો કરીએ ભાઈ, આ પપ્પાનો ફોટો છે ને, અમે પપ્પાના ફોટા સાથે વાતો કરીએ. કંઈ પણ સારું કામ, નવું કામ કરવા જઈએ તો અમે પપ્પાને ઇન્ફોર્મ કરીએ, જો પપ્પા જલ્દી મસ્ત આશીર્વાદ આપો, અમે આમાં સફળ થઈએ. તો એમના આશીર્વાદ સતત છે. મને તો રાજવીરને સમજાવવું મુશ્કેલ થઈ ગયું હતું જ્યારે પપ્પા નહોતા. એક 5 વર્ષના બાળકને કેવી રીતે કહું કે દાદા નથી? Because he was so attached. પણ પપ્પા અત્યારે ખુશ હશે, મેં કામ પાછું સ્ટાર્ટ કર્યું. બહુ જ ખુશ છે અને આપણી વચ્ચે જ છે. તમે અગાઉ ઘણી વખત જે રીતે વાત કરી છે, આ ફોટોમાં જોઈએ ને તો એવું જ લાગે કે આપણી સામે જોઈ રહ્યા છે. ઇવન બહાર અમે જે ફોટો રાખ્યો છે એમાં પણ એવું જ લાગે કે પપ્પા તમારી જ સામે જોવે છે. એમના આશીર્વાદ લઈને પણ આજે અમે પણ એમના આશીર્વાદ લઈને જ મંદિરે આશીર્વાદ લઈને જ અંદર આવ્યા, અને એ ઓરા, એમની અહીંયા સતત હાજરી, જે તમારો સતત પ્રેમ છે, એમના આશીર્વાદ સતત અહીંયા છે. એટલે મા બાપ જ બધું જ છે, મા બાપ સર્વસ્વ છે. હું તો આજની જનરેશનને કહું છું, અત્યારની યુથને કહું છું, બાળકોને કહું છું, જે છે ને એ મા બાપ છે. તમે તમારા દોસ્ત બધું જ છે. જ્યારે પણ તમે લો ફીલ કરતા હો ત્યારે તમારા ફેમિલી તમને જે સાંત્વન ને જે સંભાળે ને, એવું કોઈ ન સંભાળી શકે. એટલે તમે બહાર ના જાઓ ક્યાંય, ઘરમાં જ છે બધું. સાયક્રેટિસ્ટ ને ડોક્ટર્સ ને ઘરમાં જ બધું છે, જો તમે એમને એ દરજ્જો આપો તો. બહુ સાચી વાત છે. તમે રાજવીર માટે જમવાનું બનાવો છો, એ સિવાય પણ તમે ઘરે કુક કરો છો? યસ. હિતુ કનોડિયા તમારા માટે જમવાનું બનાવે તો તમે ખાશો કે સ્વિગી પરથી ઓર્ડર કરશો? હું ખાઈ લઈશ. એ નહીં જ ટેસ્ટી હોય એની પણ ખાતરી છે, પણ હું ખાઈ લઈશ. કારણ કે મારા પપ્પાએ મારું ભીંડાનું શાક બળેલું અવારનવાર ખાધું છે, અને ધેટ્સ હાઉ આઈ હેવ બીકમ અ કુક. કેમ કે હું જ્યારે બનાવતી અને આમ તેમ થઈ જતું તો મમ્મી અને મારો ભાઈ ન ખાતા, પણ મારા પપ્પા હંમેશા ખાતા. તો એવી રીતે જો એક બનાવે અને એમને 1 કપ ચા બનાવતા પણ નથી આવડતી, અને એવી વ્યક્તિ જો ખાવાનું બનાવે તો એ સારું તો નથી જ બનવાનું. પણ હું ખાઈ લઈશ. પણ તમે જે રીતે એમને ડિસિપ્લિન શીખવાડ્યું, એમ એ બાબતમાં તમે એમના ગુરુ બન્યા, તો આમાં પણ તમે ગુરુ બની શકો. હા, પણ એકથી કેવી રીતે શીખવું, જે વ્યક્તિને એ પણ નથી ખબર કે 1 કપ ચા નાની તપેલીમાં બનાવવાની હોય. એક વખત આટલી મોટી તપેલીમાં એમણે મને વિડીયો કોલ કર્યો કે મારે ચા બનાવવી છે, અને એને 3 લીટરની તપેલી જે હોય ને એ તપેલી લીધી, અને કે હવે આમાં હું કેવી રીતે ચા બનાવું. એટલે મેં કીધું સૌથી પહેલા તો તપેલી જ રોંગ લીધી છે. એટલે એમને એ પણ નથી ખબર. એટલે ક ખ ગ ABCD થી મારે શીખવાડવાનું રહ્યું. એટલો મારી પાસે પેશન્સ નથી અને ટાઈમ નથી. અમને લોકોને બહુ મજા આવે છે જ્યારે તમારી કપલ રીલ્સ જોઈએ છે. એટલી રોમેન્ટિક હોય છે, અને એટલું કમ્પેબિલિટી અને એક આઈડિયલ કપલ વાળા જે વાઇબ્સ આવે ને, એટલું સુંદર લાગે.
તો આ વિચાર કેવી રીતે આવ્યો કે આપણે આટલી મસ્ત રોમેન્ટિક રીલ્સ, કારણ કે આખું નોસ્ટેલ્જિયા ફીલ થઈ જાય છે કે જ્યાં ક્યારેક એવું ફીલ થાય કે નરેશ કોનડિયાની જૂની ફિલ્મ જોઈ રહ્યા છે, ક્યારેક તમારા જૂના સમયની ફિલ્મનું કોઈ દ્રશ્ય અમે જોઈ રહ્યા છે, એવી ફિલિંગ્સ આવે છે. એક વાત કહું, આજે તમે લોકો આમ કેમિસ્ટ્રી, આઈડિયલ કપલ, પાવર કપલ, આ બધા નામ અમને મળી રહ્યા છે હમણાંથી. આની પાછળ પણ કામ કરવું પડે છે. યુ હેવ ટુ વર્ક ઓન ઇટ. એની પાછળ પણ સંઘર્ષ હોય છે. એની પાછળ ઘણું બધું જતું કરવું પડે છે, જે અત્યારના અમુક લોકોમાં મને દેખાઈ રહ્યું છે, જે અછત છે, જે ઓછું થઈ રહ્યું છે યુથમાં. એક હસબન્ડ એન્ડ વાઇફ ઓર ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ, એક તમારું રિલેશન ચલાવવા માટે, એકબીજાને સમજવા માટે ઘણું બધું જતું કરવું પડે છે, બાંધછોડ કરવું પડે છે, ઈગોને સાઈડમાં રાખવો પડે છે. થોડું એ ચેન્જ થાય, થોડુંક આ ચેન્જ થાય. યુ કાન્ટ એક્સપેક્ટ કે મારા માટે તમારો પાર્ટનર આખો જ ચેન્જ થઈ જાય, કે હું આખી ચેન્જ થઈ જાઉં. રિલેશન તમે નક્કી કર્યું છે, અરેન્જ હોય કે લવ મેરેજ હોય, તમે હા તો પાડી જ છે. તો ડોમેસ્ટિક વાયલન્સની હું અગેન્સ્ટ છું, પણ નાના મોટા જે હોય ને, આમ પછીથી તો તમને એ બધું બહુ જ નાનું લાગે, ઇશ્યુ લાગે જ નહીં, પણ એ સમયે બહુ મોટું લાગતું હોય કે મારો ફોન નહીં ઉપાડ્યો, આમ કેમ નહીં કર્યું, તેમ કેમ નહીં કર્યું. તો આ બધા તો નાની વાતોને મનમાં લેવાના જ ના હોય, કે મેં આટલા ફોન કર્યા તો કોલ બેક કેમ નહીં કર્યો, કે મને કેમ ન લઈ ગયા, કે એવી ઘણી જીવનમાં વાતો આવતી હોય. તો એ છે ને, ઈગોને સાઈડ પર મૂકવું જોઈએ. થોડા એ બદલાય, થોડા હું બદલાવ, એવી રીતે એક રસ્તો કાઢવો જોઈએ. સોરીને અવકાશ ન હોય, અમારા જીવનમાં તો નથી. અમારો ઘમાસાન ઝઘડા થાય. રાત્રે અમે એટલો ઝઘડો કર્યો હોય, પણ અમે એક રૂલ બનાવ્યો છે, સવારે રાત ગઈ બાદ ગઈ પોલિસી. સવારે એ વિશે ચર્ચા નહીં થાય. અંદર હોય એ સમય સાથે ભૂલાઈ જશે. હું એમ નથી કહેતી કે એકદમથી ભૂલાઈ જાય, બટ વી કેન એટલીસ્ટ ટ્રાય નોટ ટુ ફર્ગેટ. વી કેન ટ્રાય ટુ ફર્ગેટ that bad things, negative things, કે ઘરમાં આણે આમ કીધું, મારા પ્રમાણે આ કેમ નહીં થયું, મને આમ જ જોઈતું તું, તમે મને આ પ્રોમિસ કર્યું તું જે નહીં થયું. આ બધું કોઈ વ્યક્તિ એટલું ખરાબ હોય જ નહીં, સંજોગો એવા બનતા હોય છે. તો એ સવારે અમે લોકો, હું એમને ગરમ પાણીનો મગ એમની માઇક્રોવેવમાં મૂકી દઉં, એ જાતે લઈ લે, દેટ મીન્સ એવરીથિંગ ઇઝ સોર્ટેડ. સો સવારે હું માઇક્રોવેવમાં એમનો ગરમ પાણીનો મગ મૂકી દઉં, એ લઈ લે, એટલે બધું સોર્ટેડ. કોઈએ કોઈને સોરી નહીં કહેવાનું, એટલે કોઈ ઈગોની વાત જ નથી. અને નોર્મલ કન્વર્ઝેશનથી દિવસ શરૂ કરીએ, જાણે કંઈ રાત્રે થયું જ નથી. આવી રીતે જો કરીએ ને, તો તમારું જે લગ્ન જીવન છે, તમારું એઝ અ કપલ, તમારી જર્ની છે, એ બહુ બ્યુટીફુલ અને સ્મૂથ બની શકે. હાઉ વન્ડરફુલ. પણ પહેલા તો આ જ માનવું અઘરું છે અમારા બધા માટે, કે જે કીધું કે અમે તો આઈડિયલાઇઝ કરીએ છીએ કે કેટલી સુંદર કેમેસ્ટ્રી છે, કેટલું સુંદર અન્ડરસ્ટેન્ડિંગ છે, કેટલું સરસ એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરે છે આ કપલ જે છે. અમે આમના જેવા કપલ બનવા માંગીએ છીએ. એ જગ્યા, એ સ્થાને તમારા ફેન્સ અને તમારા ફોલોવર્સ અને તમને પ્રેમ કરનારા લોકો જુએ છે, તો પછી એમના માટે એ સમજવું જ અઘરું છે કે તમારી વચ્ચે પણ ઝઘડો થઈ શકે. અને જો થાય છે તો એ સંબંધને ક્યાંક ડેમેજ કરે છે કે સંબંધને વધારે મજબૂત બનાવે છે? વધારે મજબૂત બનાવે છે. જો ઝઘડો ન થાય ને, તો સમથિંગ ઇઝ રોંગ ઇન યોર રિલેશન. ઝઘડો તો થવો જ જોઈએ, અને કરી જ લેવાનો, બધું કાઢી નાખવાનું. અને પછી તો સામેવાળાને ખબર પડે ને કે તમે શું ફીલ કરો છો. અંદર અંદર થોડી રાખવાનું હોય. સામેવાળાને ખબર પાડવાની કે મને આવું ફીલ થાય છે.
એટલે નેક્સ્ટ ટાઈમ કદાચ એ ન કરે, હમ યા તો એનો એક રસ્તો કાઢે. હમ એટલે એ તો કરવાનું, હમ પણ એ કોડ તમારે ક્રેક કરવો પડે કે ક્યાં તમારે બંને કેટલી બાંધછોડ કરવી છે, કેટલું બદલાવવું છે. હમ આખું નથી બદલાવવું. હમ જો જીવનમાં યુ હેવ ટુ ચેન્જ વિથ ધ ટાઈમ, સમય સાથે ચેન્જ તો થવું જ થોડા જોઈએ. તમે બદલાવો, થોડો હું બદલાવું. યસ. એટલે અને બદલાવામાં કઈ તમે નાના થઈ જવાના છો? ના. થોડું લેટ ગો કરવામાં હમ કઈ તમે નાના થઈ જશો? ના. કંઈક સારું થતું હોય, ઈગો તો જીવનમાં રખાય જ નહીં. હમ આ બધી કહાવતો છે ને, હું તો બહુ કહાવતો બોલું, હિતુ બહુ જ હશે કે હું એમ કહું ને કે આમ બહુ જ મારી તો સૌરાષ્ટ્રની કહાવતો હોય એટલે આમ બહુ બધા હશે એના ઉપર કે નમતું સૌને ગમતું, નમતું સૌને ગમતું. અગર હું નમી ગઈ થોડીક, આખીની નહીં, થોડીક, તો એ સામેવાળાને તો ગમ્યું ને, અને પછી કેટલું બધું સારું થઈ ગયું. અને જ્યારે ઘરમાં સારું માહોલ હોય ને, ત્યારે જીવવાની બહુ મજા પડે છે. અને એક માણસ પણ તમારાથી રિસાયેલું હોય ને, તો મજા નથી આવતી જીવવાની. કંઈક મિસિંગ જીવનમાં લાગે. અને મને તો એમ થાય છે કે લાઈફ બહુ નાની છે અને બહુ શોર્ટ બ્યુટીફુલ છે, એને બહુ હેપીલી જીવી નાખો, બહુ મજા કરી લ્યો. અને કઈ નેગેટિવ વસ્તુને જીવનમાં આવવા જ ના દો. હું રાજવીને પણ એ જ શીખડાવું છું. એ મને કહે કે આ ફ્રેન્ડે આવું કર્યું. મેં કીધું એણે એવું કર્યું, તારે નહીં કરવાનું, તો તારામાં ને એનામાં ફરક શું? એટલે હું જેમ જેમ આગળ હું મોટી થતી જાઉં છું, મેચ્યોર થતી જાઉં છું, એ રીતે ઈગોને સેલ્ફ રિસ્પેક્ટ હોવું જોઈએ, સ્વમાન હોવું જોઈએ, ઈગો ન હોવું જોઈએ. અને પાર્ટનરને પણ પોતાના પાર્ટનર માટે રિસ્પેક્ટ હોવી જોઈએ. રિસ્પેક્ટ તો ખાસ હોવું જોઈએ. તમે જો તમારા પાર્ટનરને રિસ્પેક્ટ ન કરો તો લવ જ નથી. માન તો નંબર 1 સ્થાને હોવું જોઈએ. ખરું. તમે એવું કીધું કે ઝઘડા થાય અને પછી સવારે ભૂલી જાઓ. આ બધું જ પરફેક્ટ છે. હિતુભાઈ પરફેક્ટ છે એમના સ્થાને, તમે પરફેક્ટ છો એમના સ્થાને. ઝઘડાનું પણ સ્થાન છે એક. ક્યારેક એવો ઝઘડો થયો છે કે ક્યારે એવો અણબનાવ થયો હોય પતિ પત્ની વચ્ચે કે જેને ટાઇટલ આપવું પડે, જે તમારી હમણાંની એક ફિલ્મ તમે અને હિતુભાઈએ સાથે કરી હતી, છૂટાછેડા, તો ત્યાં સુધીનું વિચારી લીધું હોય કે ભાઈ હવે તો સાથે નહીં જ ફાવે આ જે થયું, તો એવું કઈ એવો ડાઉનફોલ તમારા રિલેશનશિપે જોયો છે ક્યારે? જરાય નહીં. વાય આઈ ટેલ યુ. કેમ કે અમે લગ્ન કર્યા ને તરત રાજવીર આવી ગયો. એ સમયે જ અમને ના રહ્યો. મને તો તમને ખબર છે, મને થોડો આમ ટફ પડ્યું આ ઘરમાં મિક્સ થતા, કે સંઘર્ષ થયો, કારણ કે મને બધાને સમજવાનો સમય ઓછો મળ્યો. પહેલા શું થાય, લગ્ન થાય, તમે 2 વર્ષ એકબીજાને, આખા પરિવારને સમજો, તમે એમની સાથે રહો. આ તો જૂનમાં લગ્ન થયા, જુલાઈમાં કન્સીવ કર્યું, અને એના 11 મહિના 12 મહિના મારો બાળક મારા હાથમાં હતું 9 મહિના પછી. એટલે પછી તો હું રાજવીરમાં પડી ગઈ, બીકોઝ ફર્સ્ટ ટાઈમ મધર. હું તો બેફલ્ડ હતી કે હું કેવી રીતે આને ઉછેરું ને એવી રીતે. અને સિટી ચેન્જ થયું, મુંબઈ થી ગાંધીનગર આવવું, ઇટ ઇઝ નોટ ઇઝી. એ બાબતમાં બહુ ઝઘડા થયા છે કે મુંબઈની છોકરી ગાંધીનગરમાં સ્થાયી થવું, ઇટ્સ અ બિગ ચેલેન્જ. તો એ બધું આમ નવા લગ્ન, નવી માં, નવું શહેર, બધું જ નવું નવું લાગ્યું. એટલે બધું આમ ઠીક ઠેકાણે, આમ શું કહેવાય, થાળે પડતા થોડીક વાર લાગી, પણ પડી ગયું સરસ રીતે. વાહ. અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે, જૂની ફિલ્મો રિલીઝ થઈ રહી હોય છે, તો તમારી એવી કઈ યાદગાર ફિલ્મ જે તમને એમ થાય કે હા, આજની તારીખે પણ થિયેટરમાં લાગે તો અત્યારની નવી જનરેશનને જોવાની મજા પડે, અને જૂના લોકો જેમણે જોયેલી છે એમને ફરીથી થિયેટરમાં જોવાની મજા પડે? એક તો 2-3 ફિલ્મો છે. એક હિતુની ફિલ્મ છે, મારા રુધિર રંગાણા તમે સાજણા. મેં જોયેલી છે. એ જો અત્યારે રિલીઝ થાય ને, બિલીવ મી, એ આમ જ્યારે રિલીઝ થાય ને, ત્યારે હિતુ વોઝ હાર્ટ થ્રોબ ઓફ ઓલ ધ ગર્લ્સ.
જે રીતે ફિમેલ ફોલોઈંગ વધી ગઈ હતી ને જે રીતે થયું તો હું સાક્ષી છું. એટલે જે રીતે ફોન આવતા હતા, લેટર્સ લખાતા હતા, ઓહો, એ અત્યારે થવી જોઈએ. ઇટ વોઝ અગેન અહેડ ઓફ ઇટ્સ ટાઈમ. મારી ફિલ્મ જન્મો જન્મ, ઇટ વોઝ વેરી મચ અહેડ ઓફ ઇટ્સ ટાઈમ, યુ નો. બીજી એક ફિલ્મ દીપક અંતાણી. સી, યુ વર આસ્કિંગ મી અબાઉટ ધ ડિરેક્ટર્સ. આઈ હેવ ટુ મેન્શન હિઝ નેમ ટુ, દીપક અંતાણી. So he was one of the good directors which I had worked with. તો એ કંકુ પુરાયો અંબાના ચોકમાં, એ ફિલ્મ અત્યારે રિલીઝ થાય ને તો બહુ જ બધાને ગમે. બિકોઝ ઇટ વોઝ અ સ્ટોરી ઓફ એનઆરઆઈ, છોકરી જે લંડનથી અહીંયા આવે છે અને પછી અહીંયા શું એના જીવનમાં થાય છે. સો જન્મો જન્મ ઇઝ અ ટ્રાયંગલ લવ સ્ટોરી. હું, હિતુ અને નેહા મહેતા. So that was beautifully picturized love story. So આ બધી ફિલ્મો અત્યારે રી-રિલીઝ થાય ને તો ઓડિયન્સને મજા પડી જાય. ચોક્કસ મજા પડે. બીકોઝ એ સમય માટે એટલી બધી એડવાન્સ્ડ હતી. એકચ્યુઅલી ઇટ્સ અર્બન ફિલ્મ છે અત્યારે બધા કે છે. એનું શૂટિંગ પણ એ રીતે થયું છે, એની ફિલ્માવાય પણ એ રીતે થઈ છે. એમાં સોંગ્સ લઈ લો એ જ રીતે છે, બધા બેકગ્રાઉન્ડ સોંગ્સ, ઇવન મોટા ભા, આ બધી ફિલ્મો અત્યારે રિલીઝ થવી જોઈતી હતી. જી. તો અત્યારની કોઈ અભિનેત્રી જે તમને ગમતી હોય? કેટલી બધું ન્યૂ ટેલેન્ટ તો અદ્ભુત છે. આમ રાફડો ફાટ્યો છે મસ્ત ટેલેન્ટનો. કોના નામ લઉં ને કોના ના લઉં એવું થાય છે. શ્રદ્ધા ડાંગર છે, ડેનિશા ગુમરા છે, જાનકી બોરીવાલા. વોટ એન એક્ટ્રેસ! શું ડિસિપ્લિન એક્ટ્રેસ છે. હેતુ તો એમની સાથે એમની 3rd ફિલ્મ હમણાં એ શૂટિંગ કરી રહ્યા છે એની સાથે. તો એ વાત કરતા હોય, આઈ હેવ નોટ વર્ક વિથ હિમ, બટ મેં જે વશ જોયું, જે રીતે એણે કામ કર્યું છે ને અત્યારે જે આ લોકો ફિલ્મ શૂટિંગ કરી રહ્યા છે સાથે, ડિસિપ્લિન. એટલે મને એમ થાય હું ડિસિપ્લિન એક્ટ્રેસ છું, એટલે એ ડિસિપ્લિન એક્ટ્રેસ છે. એટલે ન્યૂ ટેલેન્ટ તો અદ્ભુત છે. એટલે બહુ બધી એક્ટ્રેસીસ છે જે જોરદાર કામ કરી રહ્યા છે બધાય. રાઈટ. એન્ડ આઈ એમ સો પ્રાઉડ ઓફ ગુજરાતી સિનેમા રાઇટ નાઉ. જે રીતે બધું થઈ રહ્યું છે, નવી એક્ટર્સ, નવી વાર્તાઓ, નવું ટેલેન્ટ, નવા એક્સપેરિમેન્ટ્સ, નવી આમ જે બધી એક પછી એક અલગ અલગ વિષયો પર એક્સપેરિમેન્ટ કરતા મેકર્સ થઈ ગયા છે ને. અને બેસ્ટ પાર્ટ કે યુથ જોડાયું છે ગુજરાતી સિનેમા સાથે. એ લોકોએ એક્સેપ્ટ કરી છે ગુજરાતી ફિલ્મો, અને હજી કરવાની વધારે જરૂર છે. હજી પણ યંગસ્ટર્સ જો ગુજરાતી સિનેમા સાથે વધારે સારી રીતે જોડાઈ જાય ને તો આ ઇન્ડસ્ટ્રીને હજુ પણ આગળ વધતા કોઈ નહીં રોકી શકે. એટલે જે રીતે આગળ જઈ રહ્યું છે અને નવા વિષયો પર ફિલ્મો બની રહી છે, બસ મારી તો યંગસ્ટર્સને અપીલ છે કે પોતાની ભાષાની ફિલ્મોને પહેલો પ્રેફરન્સ આપો, ફર્સ્ટ પ્રાયોરિટી, પછી બીજી ભાષાની ફિલ્મોને હોય. જુઓ બધી ફિલ્મો જુઓ, તમે બધી ભાષાની ફિલ્મો જુઓ, પણ પહેલા પ્રેફરન્સ ગુજરાતી પોતાની ભાષાને આપો. ક્યા વાત, બહુ સાચી વાત છે. પણ મેં દુઃખની વાત છે કે અમુક લોકો તો ગુજરાતીમાં બોલવાનું પણ પસંદ નથી કરતા. એટલે મારી જ સાથે એવું બન્યું છે કે હું કોઈકને ગાડીમાં જતી હોઉં ને એડ્રેસ પૂછું ને કે આ ભાઈ ક્યાં આવ્યું, કઈ બાજુ જવાનું, તો મને હિન્દીમાં જવાબ આપે. મેં કીધું ભાઈ હું તમને ગુજરાતીમાં પૂછું છું તો મને ગુજરાતીમાં સામો જવાબ આપો ને. એમને બી તમે ગુજરાતીમાં વાત કરતા હોય તો અમુક લોકો હિન્દીમાં વાત કરે, ઇંગ્લિશમાં વાત કરે. અરે મને આવડે છે હિન્દી ને ઇંગ્લિશ, પણ આપણે જે કનેક્શન આપણી ભાષામાં બનશે એ બીજી ભાષામાં તમે સાઉથમાં જાઓ, એ લોકો પોતાની જ ભાષાને પ્રાધાન્ય આપે છે, પોતાની ભાષાની ફિલ્મો જ પહેલા જોશે. એમને હિન્દી ઇંગ્લિશ આવડતું હોય તો જ પહેલા જવાબ તો પોતાની ભાષામાં જ આપશે. એવો પ્રેમ છે પોતાની ભાષાને. એવું જો અહીંયા થઈ જાય ને તો મારો છોકરો એવું ગુજરાતી બોલતો થઈ ગયો છે કે આમ એની ગુજરાતી અરે આમ ટોન કેવા એમાં મારી પિક્ચરોના અમુક કેરેક્ટર્સ પકડી લીધા છે, એવા ટોન સાથે એવું બોલે છે. આપણે
ઇન્સ્ટાગ્રામની તમારી રીલ્સની વાત કરી રહ્યા હમ. હતા. સોશિયલ મીડિયા પર તમે એક્ટિવ થાઓ છો. હવે એક સેલિબ્રિટીની લાઈફનું એ છે કે રીલ જેટલી વધારે વાયરલ થાય, તમારું કન્ટેન્ટ જેટલું વધારે વાયરલ થાય, એટલે બધી જ પ્રકારના લોકો જોતા હોય, બધી જ પ્રકારની કમેન્ટ્સ આવતી હોય. એમાં ક્યારેક નેગેટિવ કમેન્ટ્સ પણ આવતી હોય જે આપણને ડિસ્ટર્બ કરે. એને તમે કેવી રીતે લો છો? યસ, નેગેટિવ કમેન્ટ્સ ક્યારેક આવે તો શરૂઆતમાં જ્યારે પહેલાં તો હું બહુ મોડી આવી ઇન્સ્ટાગ્રામ પર. 2023માં તો મેં ડાઉનલોડ કર્યું. જ્યાં સુધી મેં કામ સ્ટાર્ટ નહોતું કર્યું ત્યાં એ જે 8 વર્ષ મેં કશું જ ના કર્યું. હું સોશિયલ મીડિયા પર પણ નહોતી. જ્યારે 6 મહિના તો મેં ડાઉનલોડ કરીને જોયું કે આ વસ્તુ શું છે અને આ ફંક્શન કેવી રીતે થાય છે. પછી અમે ધીરે ધીરે થોડા એક્ટિવ થયા. હજી પણ અમે લોકોની જેટલા તો એક્ટિવ નથી, પણ ક્યારેક આવું નેગેટિવ શરૂઆતમાં થતું કમેન્ટ્સ તો મને અફેક્ટ થતું. સી, બિંગ ઓનેસ્ટ, બિંગ અ હ્યુમન, કોઈને પણ થાય. પણ પછી મેં વિચાર્યું કે શું કામ, એ એમનો વિચાર છે. લેટ ધેમ ફીલ વોટ દે, લેટ ધેમ રાઇટ. એમને બધાને જે આઝાદી છે, એમને જે લખવું છે લખવા દો, મને ઇફેક્ટ નહીં થાય. હવે મને કોઈ ફરક પડતો નથી. જે કમેન્ટ, જેને જે કહેવું હોય, જેને જે લખવું હોય લખો, મને કોઈ ફરક પડતો નથી. હું એ જ કરીશ જે મને કરવું છે અને મને જે સાચું લાગે છે એ જ કરીશ. મને આ મારા માટે અત્યારે સાચું લાગે છે, સો આઈ વિલ ડુ ઇટ. વાહ, અને એ જ હોવું જોઈએ. હા, મને કોઈ ફરક પડતો જ નથી. અને હું વાંચું પણ નહીં. મને આમ પહેલા જ સેન્ટેન્સમાં લાગે ને કે આવું લખ્યું છે, પછી હું એને આખું વાંચું પણ નહીં. બેસ્ટ પેર તો હિતુભાઈ સાથે છે તમારી ઓન સ્ક્રીન, એટલે નંબર 1 1 થી 10 તો એમને જ આપવા પડે. પણ બીજા ક્રમે કે 11મા ક્રમે કોઈ કો એક્ટર, કોઈ હીરો જેનું નામ લેવું હોય, જેની સાથે તમને કામ કરવાની મજા પડી હોય, તો એવું કયું નામ? કેટલા બધા હીરો સાથે કામ કર્યું છે મેં. બધા સાથે મજા પડી છે. મારી એક જ પોલિસી છે, તમે સારા તો સૌ બીજા પણ સારા, સૌ સારા. એટલે મને તો બધા જ સાથે, મારા બધા હીરોઝ સાથે કામ કરવાની મજા પડી. પછી એ જેડી મજીઠિયા હોય, હિતેન કુમાર હોય, જીત ઉપેન્દ્ર હોય, મને તો અરુણ રાજગુરુ હોય, કે અત્યારે તો યાદ પણ નથી આવતા કેટલા બધા હીરોઝ સાથે મેં ભોજપુરી ફિલ્મો પણ કરી છે. રવિ કિશન સાથે 5 ફિલ્મો કરી છે. એટલે બધા જ હીરો મારા કો એક્ટર્સ સાથે મને તો મજા પડી છે. ક્યારેય એવો અનુભવ નથી થયો કે કે આ આવું થયું કે તેવું થયું. આઈ મીન દે વર ઓલ સો ગુડ. આઈ એમ એકચ્યુઅલી સાચું કહું, આઈ એમ સો બ્લેસ્ડ. મને તો એમ થાય છે કે આમે કલાકાર છે ને એ ભગવાનના સ્પેશિયલ બનાવેલા લોકો છે. કારણ કે આપણે એ બધા ઇમોશન્સ ઇમોટ કરી શકીએ જે આમ રિયલ લાઈફમાં નથી કરી શકતા. ને કલાકાર ગાંડા હોય છે, એવું મારું માનવું છે. અમે લોકો બધા ગાંડા માણસો છીએ, એટલે જ અમે આવું પરફોર્મ કરી શકીએ. અને વી આર સ્પેશિયલ પીપલ ક્રિએટેડ બાય ગોડ. એટલે હું તો મારી જાતને બહુ જ નસીબદાર માનું છું કે મને ફર્સ્ટ બ્રેક ઇઝીલી મળ્યો. પણ એને મેન્ટેન કરવા મેં જે સંઘર્ષ કર્યો છે ને, એ હું, મારું પરિવાર અને મારો ભગવાન જાણે છે. બધાને એવું લાગે કે બ્રેક મળી ગયો એટલે પતી ગયું. ના, એના પછી એને સસ્ટેન કરવા માટે, એને મેન્ટેન કરવા માટે પણ તમને બહુ જ મહેનત સિવાય તો જીવનમાં કશું જ નથી. મહેનત ઇઝ ધ કી વર્ડ ટુ સક્સેસ. એટલે મહેનત કરો, ફળ જરૂર મળશે. વહેલું મોડું થાય પણ ભગવાનના ત્યાં દેર છે અંધેર નથી, એ સાચું જ છે. કે અત્યારે નહીં તો પછીથી તમને એ સક્સેસ મળવાની જ છે. બટ યુ કીપ ઓન ટ્રાઈંગ એન્ડ વર્કિંગ હાર્ડ. ટ્રુ. તમને એક દિવસ માટે હિતુભાઈ બનવાનો મોકો મળે તો તમે શું કરો? ઓ માય ગોડ. તો હું શું કરું? તો હું છે ને બધા જેટલા મને જેમની સાથે કામ કરવું છે ને, એ બધા મેકર્સને કહું કે ચલો આજે મને તમે સાઇન કરી લો. આજે બહુ દિવસ સારો છે,
હમ આજે આ સ્પેશિયલ અદ્ભુત દિવસ છે હમ અને આપણે ફિલ્મ સાથે કરીએ એ અને હા, ઇમ્પોર્ટન્ટ વાત યાદ આવી. હમ મને જો હિતુ બનવા મળે ને તો એમની બુદ્ધિ, વાકચાતુર્ય, પેશન્સ અને એમની એક્ટિંગ સ્કિલ્સ, આ 4 વસ્તુ હંમેશ માટે હું મારામાં સમાવેશ કરી લઉં. વાહ. અને ભગવાન ફરીથી જીવન આપે તો ફરીથી મોનાથી બાજ બનવું છે કે કઈ જુદું બનવું છે? ના, મને આ જ બનવું છે. આઈ એમ સો હેપી ટુ બી મોના થીબા અને હવે મોના થીબા કનોડિયા. એટલે મને લાગે છે કે મેં ખરેખર સારા કર્મો કર્યા હશે કે મને ભગવાને આ જીવન આપ્યું છે, આવા સારા મારા મા બાપ, આવું સારું સાસરું અને આવું અદ્ભુત સપોર્ટિવ પતિ અને આટલું સુપર ટેલેન્ટેડ, મેચ્યોર, અન્ડરસ્ટેન્ડિંગ બાળક. જી. એટલે હું 11 વર્ષનો દીકરો, હી બિહેવ્સ એઝ ઇફ હી ઇઝ 18 years old. હમ એ લેવલની મેચ્યોરિટી છે એનામાં. હમ હવે કેટલાક રેપિડ ફાયર ક્વેશ્ચન્સ છે. મરી ગયા. ઓકે. હિતુ કનોડિયા હીરો કે હસબન્ડ? પહેલા કોણ? પહેલા હસબન્ડ. ઓકે. કેમેરા કે કિચન? ઓફકોર્સ કિચન. વાહ. મેકઅપ કે સ્લીપ? મતલબ યુ મીન ટુ સે સ્લીપ? હા. હા, ઓબ્વિયસલી સ્લીપ. ઊંઘશો તો બધું જ હેલ્થ ઇઝ વેલ્થ. તમારી હેલ્થ સારી હશે ને તો દુનિયાની તમામ વસ્તુ બધું જ બ્યુટીફુલ ને સુંદર છે. સો આઈ વિલ ચૂઝ સ્લીપ ઓવર મેકઅપ. સાડી કે જીન્સ? કમ્ફર્ટ એટલે જીન્સ. રાઈટ. રોમેન્સ કે કોમેડી? રોમેન્સ. હમ સી, આઈ એમ અ હાર્ડકોર રોમેન્ટિક પર્સન. હમ પણ હિતુ હમણાં થોડાક બહુ જ સિરિયસ ટાઈપ થઈ ગયા છે, એટલે પણ આઈ એમ સ્ટીલ દેટ હાર્ડકોર રોમેન્ટિક પર્સન. બટ કોમેડી ફિલ્મ્સ આજકાલ મને બહુ જ ગમે છે, એ બીકોઝ ઓફ માય સન. વાહ. ચા કે કોફી? ચાય. આઈ એમ અ ચાય લવર. આદુવાળી ચાય. હમ આઈ મીન આંખમાં ચમક આવી જાય when it comes to ચાય કા નામ, આદુવાળી ચા. જો કે એ પણ હવે હું એક ટાઈમ પર કરવાની કોશિશ કરું છું. 2 જ ટાઈમ પીતી હતી, હવે એક જ ટાઈમ કોશિશ કરું છું. હમ આ બધું રાજવીર કરાવે છે. ઓહ. બીકોઝ 11 વર્ષનો થયો, હજી સુધી એને પીઝા, પાસ્તા, કેક, ચોકલેટ, પેસ્ટ્રી, કોલ્ડ ડ્રિંક્સ કશું ટેસ્ટ નથી કર્યું. હમ સો એ કહે છે કે મમ્મા, ચાય કોફીમાં કેફીન હોય તો તું કેમ તારી હેલ્થનું ધ્યાન નથી રાખતી? હમ સોફ્ટ ડ્રિંક તો દૂરની વાત, એ મને ચાય કોફી માટે પણ ના પાડે છે. એટલે એવું કહેવાય ને કે બીજો શિષ્ય પણ ગુરુ કરતા આગળ નીકળી રહ્યો છે. યસ યસ. હું પાણીપુરી ખાતી હોય ને તો મને આમ ઠોસા મારે, મામા તું બહારની પાણીપુરી ખાય છે? મેં કીધું ખાવા દે ને, બહુ વખતે ને ખાઉં છું. ગુજરાત કે ફોરેન ટ્રીપ? ગુજરાત. આઈ એમ ઇન લવ વિથ માય ગુજરાત. હવે મને મુંબઈ બી નથી ગમતું. હું ત્યાં મોટી થયેલી છું. મુંબઈ ઇઝ ઓનલી અટ્રેક્શન. હવે મારું જો અટ્રેક્શન હોય મુંબઈ માટે તો એ છે મારા મમ્મી પપ્પા. બાકી મારું ગુજરાત. તમે, મને આનો જવાબ ખબર છે, પણ તમે બહુ સુંદર સુંદર શોઝ હોસ્ટ કર્યા છે, એટલે પૂછું છું, એક્ટિંગ કે એન્કરિંગ? એક્ટિંગ. બીકોઝ એન્કરિંગ આઈ ડોન્ટ એન્જોય ધેટ મચ. બટ મને એવું લાગે છે કે મને કુકિંગ શો મળશે ને એ હું બહુ અદ્ભુત રીતે કરી શકીશ. હજી સુધી કોઈ મને ઓફર નથી કર્યો કુકિંગ શો, પણ મને એવું લાગે છે કે બીકોઝ નાવ આઈ એમ આ એવરેજ પોડકાસ્ટ ગુડ પછી ઓફર થશે. એવરેજ ગુડ કુક. તો હવે હું આમ કુકિંગમાં ઇન્ટરેસ્ટ લઉં છું, મને ખબર છે કે શું ખાવાથી શું થાય ને એવું બધું. સો નાવ આઈ એમ અ મધર ઓલ્સો, અને મેં કિચનને બહુ સમય આપ્યો છે, એટલે હવે હું કિચનને બહુ સારી રીતે સમજી ગઈ છું. વાહ. ફેમિલી ટ્રીપ કે ફિલ્મ શૂટ? ઓબ્વિયસલી ફેમિલી ટ્રીપ.
યુ હેવ નો આઈડિયા કે અમે ફેમિલી ટ્રીપમાં કેટલી ધીંગા મસ્તી કરીએ છીએ. અને એ જ્યારે અમને હિતુ મળે છે ને, આમ તો હિતુ હંમેશા બિઝી હોય છે, પણ અમે હિતુને એમાં આમ ચોરી લઈએ છીએ, હિતુને ને અમારા કરી લઈએ છીએ. એટલે એ હિતુ તમારા જ છે. એમ નહીં, એમનો સમય એમનો સમય અમે અમારો કરી લઈએ છીએ, કારણ કે એ સમય અમને મળતો નથી. તો એટલે આઈ ચૂઝ ફેમિલી ટ્રીપ, હોલિડે ટ્રીપ. તમારા કેસમાં તો અમને ખબર છે, પણ આમ ઇન જનરલ તમે સાંભળો કે આમના લવ મેરેજ થયા છે કે એરેન્જ મેરેજ થયા છે, વધુ સાંભળવું શું ગમે? અરેન્જ મેરેજ થયા છે એ સાંભળવું ગમે. ઓકે. બિકોઝ લવ મેરેજમાં મને એમ લાગે છે કે બધામાં તો અમારા જેવી મેચ્યોરિટી ના હોઈ શકે ને. અને આ પણ ઓવરનાઇટ અમને પણ આવી નથી. અમે ડેવલપ કરી છે. વી હેવ વર્કડ ઓન ઇટ. ઉપર નીચે ઉતાર ચઢાવ ફોલ્સ ડાઉન બધા જોયા અમે. અને એના ઉપરથી કન્ક્લુઝન પર આવ્યા કે ઓકે, લેટ્સ લીડ આર રિલેશનશિપ લાઈક ધીસ. એના ઉપર અમે કામ કર્યું, મહેનત કરી, ચાન્સ આપ્યો. જો અમે પણ ઈગો રાખ્યો હોત તો અત્યારે એ બ્યુટીફુલ રિલેશન ના હોત. જો અમે એવું બધું ક્વિક ડિસિઝન્સ છે, અત્યારે જે બધા છે ને આમ ક્વિક ડિસિઝન્સ લે છે, નથી ગમતું લેટ્સ બ્રેકઅપ, એવું ના હોય. યુ હેવ ટુ ગીવ અ ટ્રાય, યુ હેવ ટુ ગીવ ચાન્સ. સો યસ, આઈ વુડ વોટ ફોર અરેન્જ મેરેજ, બિકોઝ મારા બી ઇન અ વે તો લવ થઈને અમે અરેન્જ મેરેજ કર્યા. એટલે મમ્મી પપ્પાની સંમતિથી. મમ્મી પપ્પાએ કીધું કે બસ હવે બહુ ફરી લીધું, બહુ સાથે સમય વિતાવ્યો, હવે જલ્દીથી લગ્ન કરો. સો એમની મંજૂરીથી, એમની ઈચ્છાથી અમે લગ્ન કર્યા. અને કોઈ પણ લવ કરો કે અરેન્જ કરો, પણ તમારે સમય તો આપવો પડે. ઓવરનાઇટ તો બધું પોતાના હિસાબે. તમે આટલા વર્ષો તમારા મમ્મી પપ્પાને ત્યાં રહીને આવો છો, તો અહીંયા બધું અલગ જ હશે. એ વિચાર સાથે જ આવવાનો, ઓપોઝિટ જ હશે. ભલે તમે સાથે ફર્યા, સાથે એઝ અ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કે એઝ અ મંગેતર તમે સમય વિતાવ્યો, પણ જ્યારે તમે એક છત નીચે પતિ પત્ની બનીને રહો છો ને, ત્યારે આખી વાત અલગ હોય છે. ત્યારે એમ થાય, અચ્છા આની તો આવી આદત છે, આ તો મને ખબર જ નહોતી. એવું ઘણું બધું થાય. તો એ બધું ધીરે ધીરે બધું ચેન્જ થાય કે પછી સ્વેચ્છાએથી એક આપણે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એ બધું થતું હોય છે. એટલે આઈ વિલ વોટ ફોર અરેન્જ મેરેજ. હું એક શબ્દ બોલીશ અને તમે પણ એક જ શબ્દમાં જવાબ આપજો. અઘરું છે, કેમ કે જે રીતની હું જો એક શબ્દમાં, તો ચલો કોશિશ. ઓકે, કોશિશ કરજો. હિતુ કનોડિયા. સુપર ડુપર ટેલેન્ટેડ. ટ્રુ. રાજવીર. સેમ વર્ડ તો હું સુપર ટેલેન્ટેડ તો હું કહી ના શકું, બિકોઝ આઈ હેવ ઓલરેડી ટોલ્ડ ફોર હિતુ. બ્યુટીફુલ ક્રિએશન બાય ગોડ. વન્ડરફુલ. નરેશભાઈ. અમારા ભગવાન. ગુજરાતી સિનેમા. એક શબ્દમાં કેવી રીતે કહું, એટલી બ્યુટીફુલ ફિલિંગ છે. ધબકારો. વાહ. સફળતા. હાર્ડવર્ક. પ્રેમ. સર્વસ્વ. માતૃત્વ. રાજવીર. મોનાથીબા. સિમ્પલ ઓનેસ્ટ પર્સન. સિમ્પલ ઓનેસ્ટ પર્સન. યુગ નાયિકા મોનાથીબાજી સાથે આજે આપણે બહુ સુંદર વાતો કરી. હજી કલાકો અને કલાકો એમની સાથે બેસીએ તો પણ ઓછું પડે. થેન્ક યુ સો મચ મેમ. તમે જે સમય આપ્યો અને તમે જે વાતો કરી, તમારા લગભગ જીવનના દરેક પાસાઓને તમે આવરી લીધા તમારી વાતોમાં, અને એમાંથી ઓલરેડી બધા ઇન્સ્પાયર્ડ થઈ જ રહ્યા છે. મને પૂરેપૂરી ખાતરી છે કે આ પોડકાસ્ટ જોયા પછી લોકો વધારે ઇન્સ્પાયર થશે તમારાથી. તમે એટલી સુંદર, મેચ્યોર અને ઇન્સ્પાયરિંગ વાતો કરી છે. મારી
કેટલીક લાગણીઓ છે, તમારું ઘર એવોર્ડ્સ થી ભરેલું છે, જેમાં આખા પરિવારનો ફાળો છે. મારી કેટલીક લાગણીઓ છે તમારા માટે, જે મેં એક પત્રમાં લખી અને વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે, જે હું તમને આપવા માંગુ છું. પ્લીઝ, આઈ મીન ઇટ્સ સચ અ બ્યુટિફુલ જેસ્ચર. આજના ટાઈમમાં લોકો મોબાઈલથી કમ્યુનિકેટ કરે છે, વોટ્સએપ કે ઇન્સ્ટા ઉપર મેસેજ, પણ જે કોઈ લખીને પેપર પર એનો મારા જીવનમાં બહુ જ મહત્વ છે. કારણ કે સમય કાઢવો, એ વ્યક્તિ માટે સમય કાઢવો, વિચાર કરીને એ બધું લખવું આજના સમયમાં એ ખૂબ જ વેલ્યુએબલ છે. થેન્ક યુ સો મચ. મારા માટે તમે ઇન્સ્પિરેશન છો, અને આજથી નહીં વર્ષોથી છો, પણ કારણ કે આ એક પત્ર એક સન્માનના સ્વરૂપમાં છે, તો સન્માન આપતી વખતે કે રિસીવ કરતી વખતે આપણે ઊભા થતા હોઈએ છીએ. પ્રિય મોનાબેન, કેટલીક અભિનેત્રીઓ ફિલ્મોમાં આવે છે અને કેટલીક અભિનેત્રીઓ એક આખો યુગ બની જાય છે. તમે એ બીજી શ્રેણીમાં આવો છો. ગુજરાતી સિનેમાના સુવર્ણ સમયમાં જ્યારે પણ એક સુંદર, સંસ્કારી, મજબૂત અને લાગણીસભર નાયિકાની વાત થશે, ત્યારે મોના થીબા નામ આદરથી લેવામાં આવશે. તમારી સફર માત્ર સફળ ફિલ્મોની સફર નથી, એ એક એવી સ્ત્રીની સફર છે જેણે યોગ્ય સમયે કારકિર્દીને પ્રેમ કર્યો અને યોગ્ય સમયે પરિવારને પ્રાથમિકતા આપી. કનોડિયા પરિવાર જેવા ગુજરાતી સિનેમાના ગૌરવશાળી વારસાનો ભાગ બનવું એ માત્ર સંબંધ નથી, એ એક જવાબદારી છે. તમે એ જવાબદારીને ખૂબ જ ગૌરવ, સૌમ્યતા અને સંસ્કાર સાથે નિભાવી છે. હિતુભાઈ જેવા લોકપ્રિય કલાકાર અને જનપ્રતિનિધિના જીવન સાથી તરીકે તમે હંમેશા તેમની શક્તિ બનીને ઊભા રહ્યા છો. અને રાજવીર માટે તમે એવી માતા બન્યા કે જેના કારણે તમે તમારા કારકિર્દીના અમૂલ્ય વર્ષો પણ આનંદથી સમર્પિત કરી દીધા. વર્ષો પછી જ્યારે તમે ફરી કેમેરા સામે આવ્યા, ત્યારે એ માત્ર એક અભિનેત્રીનું કમબેક નહોતું, એ એક માતાના સપનાઓની ફરી શરૂઆત હતી. તમારી સૌથી મોટી સુંદરતા તમારા નિર્ણયોમાં છે. આજે હું એવી સ્ત્રીને સલામ કરી રહ્યો છું જેણે સફળતા, પરિવાર, માતૃત્વ અને સપનાઓ ચારેયને એક સાથે જીવવાની કળા શીખવી છે. મારી હાર્દિક શુભેચ્છા છે કે તમારી બીજી ઇનિંગ્સ પણ એટલી જ યાદગાર બને જેટલી તમારી પહેલી હતી. અને જ્યારે આવનારી પેઢીઓ ગુજરાતી સિનેમાનો ઇતિહાસ વાંચશે, ત્યારે તેઓ માત્ર એટલું નહીં કહે કે મોના થીબા એક સારી અભિનેત્રી હતી, તેઓ ગૌરવથી કહેશે, મોના થીબાએ ગુજરાતી સિનેમાની એવી નાયિકા હતી જેણે એક યુગને પોતાનો ચહેરો આપ્યો. હૃદયપૂર્વકના સ્નેહ, આદર અને શુભકામનાઓ સાથે યુવરાજ જાડેજા. થેન્ક યુ સો મચ. સો બ્યુટીફુલ. થેન્ક યુ સો મચ. આટલું સુંદર, આઈ મીન આનો તો ક્લોઝઅપ બી લેજો. થેન્ક યુ સો મચ યુવરાજભાઈ, આટલું અદ્ભુત મારા માટે વિચાર કરીને લખવા માટે, સમય કાઢવા માટે થેન્ક યુ સો મચ. આવું બહુ ઓછા લોકો સમય કાઢીને બીજી વ્યક્તિ માટે કરતા હોય છે, એટલે થેન્ક યુ સો મચ. કાનન પોડકાસ્ટ ને સબસ્ક્રાઈબ કરો, જોવાનું ભૂલતા નહીં. એવરી એપિસોડમાં તમને મજા આવે એવું કન્ટેન્ટ હશે, એ મારી ગેરંટી છે. કેમ કે આ માણસ બહુ જ સંવેદનશીલ, બહુ જ વિચારશીલ અને બહુ જ સરસ રીતે ઇન્ટરવ્યૂ દરેક વ્યક્તિના લે છે. એના પાછળ હોમવર્ક કરે છે, એની પાછળ જે અમુક વાતો કઢાવે છે, એટલે તમને બધાને બહુ જ જોવાની, માણવાની મજા આવશે. થેન્ક યુ સો મચ.